નમસ્કાર મિત્રો, જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર આ ચેનલમાં આપનું ફરીથી એક વખત સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવું ટૉપિક લેવા જઈ રહ્યા છીએ કે જે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં તો ઠીક છે, પરંતુ તમારા નાના ભાઈ બહેન અથવા તો કોઈ મિત્ર 12મા ધોરણની અંદર, કોલેજની અંદર કે 10મા ધોરણમાં હોય તેને પણ અંગ્રેજીમાં ખૂબ જ કામ આવે એવો ટૉપિક છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં તો ખાલી જગ્યાના પ્રશ્નોમાં, ખાસ કરીને ક્લાસ 3ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાલી જગ્યાના પ્રશ્નોમાં આ ટૉપિક જોવા મળે જ છે, અવારનવાર જોવા મળે છે. તો આજે આ ટૉપિક આપણે કરવા જઈ રહ્યા છીએ એનું નામ છે કોઝલ વર્બ્સ. આને કોઝિટિવ વર્બ્સ પણ કહેવામાં આવે છે. કોઝલ વર્બ્સ એટલે શું? તો એનો અર્થ થાય પ્રેરક ક્રિયાપદ. આ પ્રેરક ક્રિયાપદને આપણે સમજીએ એ પહેલાં થોડી વાત આપણી ચેનલને લગતી. મિત્રો, આ ખૂબ જ અગત્યનો ટૉપિક છે. તમને આ ટૉપિક જો સારો લાગે, સમજવામાં સરળ લાગે તો આ ચેનલને લાઈક કરવાનું, આ વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, મેં હમણાં અગાઉ કહ્યું એ પ્રમાણે આ ટૉપિક જે લોકો અંગ્રેજીનો અભ્યાસ કરે છે એ બધાને કામમાં આવશે. બીજું કે આ ટૉપિક એ પૂરો શોર્ટકટ પર આધારિત છે. મેં ઘણા મિત્રો પાસે સાંભળ્યું છે કે આ ટૉપિક થોડો અમને અઘરો લાગે છે અને સામાન્ય રીતે અમે આ ટૉપિકની એટલે કે કોઝલ વર્બ્સની ખાલી જગ્યા હોય તો અમે છોડી દેતા હોઈએ છીએ, એ અમે એટેન્ડ નથી કરતા. મિત્રો, પણ આજે આ ટૉપિક સમજ્યા પછી તમે એવું નહીં કરો, કારણ કે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ ટૉપિક તમે એટલી સરળતાથી અને શોર્ટકટથી સમજવાના છો કે તમે આનો માર્ક ગુમાવશો નહીં. જો થોડું યાદ રાખી લેશો તો તમારે આ ટૉપિકની ખાલી જગ્યાનો માર્ક ગુમાવવા માટે મહેનત કરવી પડશે, મેળવવા માટે નહીં. તો મિત્રો, ફરીથી એક વખત સમજીએ. પહેલાં ખૂબ જ અગત્યનો ટૉપિક છે. ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રોને ખાસ કહો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરે, કારણ કે તમારું ફીડબેક છે, તમારું લાઈક, તમારી કોમેન્ટ છે, એ ખાસ કરીને આ ચેનલને ઇમ્પ્રૂવ કરવા માટે ખૂબ જ મદદરૂપ થતા હોય છે. સારું મિત્રો, શરૂ કરીએ આપણો આજનો ટૉપિક કોઝલ વર્બ્સ. કોઝલ વર્બ્સ એટલે પ્રેરક ક્રિયાપદો. પ્રેરક એટલે શું? પહેલાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. નેક્સ્ટ સ્લાઇડ આમ તો એના ઉપરની છે જ, પણ છતાંય પ્રેરક એટલે પ્રેરણા આપવી. પ્રેરણા એટલે તો કે પ્રેરણા એટલે કોઈને કામ કરવા માટે પ્રેરવું. આપણે ખુદ કામ ન કરીએ અને બીજા પાસે કંઈક કામ કરાવીએ તો એ પ્રેરણા જે મળે છે એના માટે જે અંગ્રેજીમાં ક્રિયાપદોનો ઉપયોગ થાય એને પ્રેરક ક્રિયાપદો કહેવાય છે. અંગ્રેજી આમ જુઓ ને તો અધકચરું છે. ઘણી વખત અમુક વસ્તુ મેં કોઈકની પાસે કામ કરાવડાવ્યું, તેણીએ બાળકને કોઈકની પાસે ખવડાવ્યું, તો અહીંયા કરાવડાવ્યું, ખવડાવ્યું, આવા શબ્દો માટે, આવા ક્રિયાપદો માટે અંગ્રેજીમાં કોઈ સ્પેશિયલ શબ્દો જ નથી. કોઈક વ્યક્તિ પાસે તમારે કંઈક કામ કરાવડાવવું છે, તેને પ્રેરણા આપવી છે, તેને સમજાવીને કોઈ કામ કરાવડાવવું છે, તો આવું કરાવડાવવું, કામ કરાવડવું એવું કહેવા માટે અંગ્રેજીમાં કોઈ શબ્દો જ નથી. તેથી અંગ્રેજીની અંદર 3 ક્રિયાપદોને પસંદ કરવામાં આવ્યા. પહેલું ક્રિયાપદ એટલે ગેટ, બીજું ક્રિયાપદ એટલે મેક અને ત્રીજું ક્રિયાપદ એટલે હેવ. આ 3 ક્રિયાપદોને પસંદ કરવામાં આવ્યા. આ ક્રિયાપદ સાથે તમે હજી કોઈ બીજું એક ક્રિયાપદ લો તો આ ત્રણેય ક્રિયાપદોના અર્થ એ પ્રેરક ક્રિયાપદ તરીકે કરવામાં આવે છે. અને આપણે જે કહીએ છીએ ને કે કામ કરાવડાવવું, આ જે છે ને એના માટે તમે ગેટ, મેક અને હેવનો ઉપયોગ કરો. અને આવા ક્રિયાપદોને કહેવાય કોઝલ વર્બ. આ 3 ક્રિયાપદોની મદદથી તમે પ્રેરક ક્રિયાપદના વાક્યો બનાવી શકો. મિત્રો,
જરા આને આપણે હજી સરખી રીતે જોઈએ નેક્સ્ટ સ્લાઇડની અંદર. નેક્સ્ટ સ્લાઇડમાં શું કહે છે આપણે જરા જોઈએ. કોઝલ વર્બ્સ એટલે શું? તો કે કોઈ એક વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિને ક્રિયા કરવા માટે, કોઈ એક વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિને ક્રિયા કરવા માટે પ્રેરણા આપે, ફરજ પાડે, સમજાવીને કંઈક કામ કરાવડાવે, ફરજ પાડે અથવા તો એને પ્રેરણા આપે. તો તેવું બતાવવા માટે જે ક્રિયાપદોનો ઉપયોગ થાય, ખાસ કરીને 3 ક્રિયાપદો ગેટ, મેક અને હેવનો ઉપયોગ થાય, તો તેને કોઝલ વર્બ્સ કહેવામાં આવે છે, પ્રેરક ક્રિયાપદો કહેવામાં આવે છે. જો તમે સમજો ને તો આમાં હું પોતે કામ નથી કરતો, પણ હું બીજા પાસે કોઈ કામ કરાવડાવું છું. એટલે કે કોઝલ વર્બ્સના વાક્યોમાં 2 કર્તા જોવા મળે. જો એક્ટિવ વોઇસનું વાક્ય હોય તો 2 કર્તા જોવા મળે. હું એમ કહું, મેં મારા નોકર પાસે રૂમ સાફ કરાવડાવ્યો. હું આવું બોલ્યો, મેં મારા નોકર પાસે. મેં એટલે હું પહેલો કર્તા થયો, મારો નોકર એ બીજો કર્તા થયો. અહીંયા જે પ્રથમ કર્તા આવે એ કોઈ દિવસ કામ કરતો નથી હોતો, પણ એ બીજા પાસે કામ કરાવડાવે. અને આવું કહેવા માટે એમાં ક્રિયાપદનો ઉપયોગ થાય, એટલે કે ગેટનો ઉપયોગ થાય, મેકનો ઉપયોગ થાય કે હેવનો ઉપયોગ થાય. તો આવા ક્રિયાપદો સાથે હજુ એક કોઈ ક્રિયાપદ લેવું પડે, તો એ ક્રિયાપદને કહેવાય કોઝલ વર્બ્સ, એટલે કે એને આપણે કહેશું પ્રેરક ક્રિયાપદો. ન સમજાણું મિત્રો, ફરીથી એક વખત. કોઝલ વર્બ્સ એટલે શું? કોઝલ વર્બ્સ એટલે એને આપણે પ્રેરક ક્રિયાપદો કહીએ છીએ કે જે એકચ્યુઅલ કરતા, શરૂઆતમાં આપેલ કરતા છે એ કામ નથી કરતો, પરંતુ બીજા પાસે કોઈ કામ કરાવડાવે છે. એવું દર્શાવવા માટે જે ક્રિયાપદ 3 અંગ્રેજીમાં નક્કી થયા છે, ગેટ, મેક અને હેવ. 3 ક્રિયાપદો નક્કી થયા છે, ગેટ, મેક અને હેવ. તો એ 3 ક્રિયાપદો એની સાથે અન્ય એક ક્રિયાપદ, જે મુખ્ય ક્રિયાપદ સાફ કરાવડાવવું, તો ક્લીન મારે લેવું જ પડશે. ગેટની સાથે હું ક્લીન લઉં, હેવની સાથે હું ક્લીન લઉં. તો અહીંયા ગેટ અને હેવ છે ને એ સહાયકારક ક્રિયાપદ નથી, પરંતુ એ કરાવડાવવું, કોઈકની પાસે કામ કરાવડાવવું એવું કહેવા માટે ઉપયોગમાં લેવાયેલા કોઝલ વર્બ્સ છે, સહાયકારક ક્રિયાપદો નથી. આ ખાસ યાદ રાખો. સારું મિત્રો, તો હવે એટલી તો ખબર પડી હશે આપને કે કોઝલ વર્બ્સ એટલે શું. કોઝલ વર્બ્સ એટલે 3 ક્રિયાપદો, ટૂંકમાં કહીએ તો ગેટ, મેક અને હેવ. એ શું કામ કરે? તો કે એ બીજા પાસે કંઈક કામ કરાવડાવવું છે, કોઈ કાર્ય કરાવવાની પ્રેરણા આપે, તેવું બતાવવા માટે એનો ઉપયોગ થાય. એક વ્યક્તિ, મુખ્ય વ્યક્તિ કામ નથી કરતી, પણ એ અન્ય વ્યક્તિ પાસે કામ કરાવડાવે છે, તો એ ક્રિયા કરવા માટે પ્રેરણા આપે છે. કેટલીક વખત બળજબરીપૂર્વક એને ફરજ પાડવામાં આવે. તો એવા ક્રિયાપદોને જ્યારે ઉપયોગ વાક્યમાં કરવામાં આવે છે, મેં કહ્યું ને કે કરાવડાવવું, આવું કહેવા માટે અંગ્રેજીમાં કોઈ શબ્દ જ નથી. એટલે વ્યાકરણની અંદરથી 3 ક્રિયાપદોને અંગ્રેજોએ પસંદ કર્યા. પહેલું ક્રિયાપદ એટલે ગેટ, બીજું એટલે મેક અને ત્રીજું એટલે હેવ. અને આ 3 ક્રિયાપદોની સાથે મુખ્ય ક્રિયાપદના કાળ મુજબના રૂપ મૂકવામાં આવ્યા, એક્ટિવ વોઇસ મુજબના કે પેસિવ વોઇસ મુજબના રૂપ મૂકવામાં આવ્યા, અને એટલે થઈ ગયું કરાવડાવવું. સારું મિત્રો, હજી કોઈ ડાઉટ હોય તો આપણે એને પાછું વાક્યની અંદર ફરીથી આગળ સમજીશું. આગળ વધીએ મિત્રો. એના પછી આપણે જરા જોઈએ સાહેબ, પ્રશ્ન એ પણ છે અમારી પાસે કે આપણને જ્યારે વાક્ય આપેલું હોય તો ખબર કેમ પડે કે આ કોઝલ વર્બનું વાક્ય છે. સાચી વાત છે કે જ્યારે આપણને આટલી બધી ખાલી જગ્યા એક સાથે આપી દીધી હોય ત્યારે આપણે ટોપિકને ઓળખવો કેમ? એના માટેની મિત્રો 2 રીત છે. આમ તો કોઝલ વર્બ્સ ઉપર મિત્રો ઘણા બધા ફેકલ્ટીઝે આના માટેના વિડીયોઝ તૈયાર કરેલા છે, પણ મેં અહીંયા એવો પ્રયત્ન કર્યો છે કે તમે લોકો એને સરળતાથી, સહજતાથી અને તમારી માતૃભાષામાં તમે એને સમજી શકો. તો અહીંયા આપણે જોઈએ
કે આપણને કેમ ખબર પડે કે આપણો ટોપિક છે એ કોઝલ વર્બ્સનો છે. તો એની બે રીત. પહેલી રીત એટલે કઈ? પહેલી રીત એટલે જો આપણને ખાલી જગ્યાનું વાક્ય આપેલ હોય, આપણને ખાલી જગ્યાનું વાક્ય આપેલ છે ને, એ વાક્યના વિકલ્પ, ઓપ્શન્સ આપણે જેને કહીએ છીએ વિકલ્પ, એની અંદર ગેટ, મેક કે હેવ પ્લસ ક્રિયાપદનું રૂપ આપેલું હોય. સમજાણું નહીં? એને આપણે હમણાં એક્ઝામ્પલ્સ દ્વારા પણ સમજીએ છીએ. મેં એવું કહ્યું કે ખાલી જગ્યાનું એક વાક્ય આપ્યું આપણને, અને શું કર્યું એમાં, તો કે એના ઓપ્શન્સ છે ને, વિકલ્પ છે ને, એમાં ગેટનું કાળ મુજબનું રૂપ કયા કયા થાય? ગેટ, ગેટ્સ, ગોટ, સેલ ગેટ, વિલ ગેટ, આ એના કાળ મુજબના રૂપ. અને એની સાથે ક્રિયાપદનું રૂપ આપેલું હોય. ક્રિયાપદનું રૂપ એટલે ગેટની સાથે મને ક્લીન આપ્યું, ગેટ પ્લસ ક્લીન. મેકની સાથે મને ક્લીન આપ્યું, મેક પ્લસ ક્લીન. તો આ હેવની સાથે મને આપ્યું, હેવ પ્લસ રિપેર, ફોર એક્ઝામ્પલ. તો અહીંયા મને ઓપ્શન્સની અંદર ગેટ, મેક કે હેવ એની સાથે ક્રિયાપદનું રૂપ આપેલું છે. ઓપ્શન ઉપરથી જ આપણે નક્કી કરી શકીએ કે ભાઈ આ વાક્ય છે ને એ કોનું છે, તો કે કોઝલ વર્બનું છે. સમજાણું ને મિત્રો? ફરીથી મેં એવું કહ્યું, પહેલી રીત, કોઝલ વર્બની ખાલી જગ્યાનું વાક્ય આપણને કેમ ખબર પડે કે કોઝલ વર્બ્સની ખાલી જગ્યાનું વાક્ય છે? તો પહેલી રીત એમ કહે છે કે ખાલી જગ્યાનું જે વાક્ય આપેલું છે એના ઓપ્શન્સની અંદર આપણને ગેટ, મેક કે હેવ એનું કાળ મુજબનું રૂપ આપેલ હોય, અને આ સાથે આપણને શું કરે, તો કે આ સાથે આપણને એવું કહ્યું હોય કે ક્રિયાપદનું રૂપ આપી દઈએ, તો એ વાક્ય આપણું કોઝલ વર્બ્સનું થાય. સારું. બીજી રીત આપણને શું કહે છે મિત્રો, તો કે ખાલી જગ્યાનું જે વાક્ય હોય ને એમાં ખાલી જગ્યાની નિશાની, ખાલી જગ્યાનું જે વાક્ય છે એમાં ખાલી જગ્યાની નિશાની છે ને એની પહેલાના ભાગમાં આપેલ વાક્યમાં, હું એક એક્ઝામ્પલ દ્વારા હમણાં તમને બીજી સ્લાઇડમાં સમજાવવાનો છું, પણ પહેલાં એને થોડું થિયરિકલ આપણે સમજી લઈએ કે ખાલી જગ્યાનું વાક્ય છે એ ખાલી જગ્યાના વાક્યમાં ખાલી જગ્યાની નિશાનીની પહેલાં જે વાક્ય આપેલું છે એમાં આપણને ગેટ, મેક કે હેવનું કાળ મુજબનું રૂપ, ગેટ આપ્યું હોય, ગોટ આપ્યું હોય, મેડ આપ્યું હોય, હેડ આપેલું હોય, કાળ મુજબનું રૂપ આપેલું હોય, અને શું, અને પછી ખાલી જગ્યા છે, બરાબર છે. તો એ વાક્ય પણ શેનું થાય, તો કે તો એ વાક્ય પણ કોઝલ વર્બનું થાય. એટલે કે ખાલી જગ્યાનું એક વાક્ય, આ વાક્યમાં જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા પહેલાંનો વાક્યનો ભાગ છે, એમાં કર્તા પછી કે કર્મ પછી આપણને શું કરે, ગેટ, મેક કે હેવનું કાળ મુજબનું રૂપ આપે. તો અને ઓપ્શન્સની અંદર આપણને બધા જ ક્રિયાપદો આપી દીધા હોય, તો તે વાક્ય પણ આપણું કોઝલ વર્બ્સનું થાય. બે ટ્રીક આપણે જોઈ ટોપિકને ઓળખવાની, બે રીત આપણે જોઈ. પહેલી રીત એટલે શું? પહેલી રીતમાં ઓપ્શન્સની અંદર, વિકલ્પની અંદર આપણને ગેટ, મેક કે હેવ આપી દીધું હોય, અને આ ગેટ, મેક કે હેવના રૂપની સાથે, આ ગેટ, મેક કે હેવના રૂપની સાથે આપણને શું કરે, તો કે આ ગેટ, મેક કે હેવના રૂપની સાથે આપણને ક્રિયાપદ આપી દે. તો એનો મતલબ શું થયો, તો કે તો એનો મતલબ થયો કે આપણું વાક્ય છે એ કોઝલ વર્બનું છે. બીજી રીત આપણે શું જોઈ, તો કે બીજી રીતમાં આપણે એવું કહ્યું કે જો વાક્યમાં ખાલી જગ્યાની પહેલાંના ભાગમાં ગેટ, મેક કે હેવનું કાળ મુજબનું રૂપ આપેલું હોય, અને એની સાથે આપણને ઓપ્શનમાં ક્રિયાપદના રૂપ આપેલા હોય, તો એ વાક્ય પણ આપણું કોઝલ વર્બ્સનું થશે. આ થઈ ટોપિક ઓળખવાની. હવે આને જરા આપણે જોયું ને, એને આપણે શું કરીએ છીએ, તો કે આપણે એને છે ને સમજીએ છીએ પ્રેક્ટિકલ દ્વારા. પણ પ્રેક્ટિકલ લઈએ પહેલાં મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો અવશ્ય એને શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને લાઇક કરવાનું પણ ભૂલશો નહીં. આગળ વધીએ મિત્રો. આ ટોપિક થોડો લાંબો છે, સમજવામાં સરળ બને એ માટે આપણે થોડીક એની શોર્ટકટનો પણ ઉપયોગ કરેલો છે. જોઈએ આપણે નેક્સ્ટ. આપણે હમણાં જે ટોપિક ઓળખવા માટેની રીતની વાત કરેલી ને, તો એને ઓળખીએ. થિયરી લીધી હતી, હવે આપણે એને પ્રેક્ટિકલમાં લઈએ. મને એક વાક્ય આપી દીધું, એમાં લખેલું છે આઈ બ્લેન્ક ટુ માય સર્વન્ટ બ્લેન્ક ધીસ રૂમ.
યસ્ટરડે. મને કેમ ખબર પડે કે મારો ટોપિક છે એ કોઝલ વર્બ્સનો છે? મિત્રો, આપણે પહેલી રીત હતી કે ઓપ્શન્સને જુઓ. ઓપ્શન્સને હું જોઉં છું. મારું પહેલું ઓપ્શન્સ છે એમાં ગોટ એટલે કે ગેટનું કાળ મુજબનું રૂપ અને ક્રિયાપદ આપ્યું છે. બીજું રૂપ છે હેવ અને ક્રિયાપદનું કાળ મુજબનું રૂપ આપેલું છે. ત્રીજું છે મેક અને ક્રિયાપદનું કાળ મુજબનું રૂપ ક્લીન આપેલું છે. ગોટ આપેલું છે અને ટુ ક્લીન આપેલું છે. ઇટ મીન્સ પહેલું ગેટ, બીજું હેવ, ત્રીજું મેક અને ચોથું પાછું ગોટ. આપણા ત્રણેય કોઝલ વર્બ છે. કોઝલ વર્બની સાથે આપણને ક્રિયાપદના રૂપ આપી દીધા છે. તમે જોશો તો ચારેય ક્રિયાપદના રૂપ છે. તો આપણી થિયરી એવું કહેતી હતી કે ખાલી જગ્યાના વાક્યના ઓપ્શન્સમાં વિકલ્પમાં ગેટ મેક હેવના કાળ મુજબના રૂપ અને ગેટ મેક હેવના કાળ મુજબના રૂપ અને બધા ક્રિયાપદ સાથે આપેલા હોય તો એ વાક્ય આપણું કોઝલ વર્બનું થાય. તો એનો મતલબ એમ થયો કે આપણને આપેલું વાક્ય છે એ કોઝલ વર્બનું છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો બીજી રીતને પણ આપણે ઓળખીએ કે બીજી રીત આપણને થિયરીમાં શું કહેતી હતી કોઝલ વર્બ્સને ઓળખવા માટે, તો જરા જોઈએ. એક્ઝામ્પલ નંબર 2. આઈ ગોટ માય સર્વન્ટ બ્લેન્ક ધીસ રૂમ યસ્ટરડે. ચલો આપણી બીજી રીતે એવું કહેતી હતી કે ખાલી જગ્યાના વાક્યમાં ખાલી જગ્યાની નિશાનીની પહેલાના ભાગમાં આ ખાલી જગ્યાની નિશાની છે એનો પહેલાનો ભાગ વાક્યનો એમાં ક્યાંય તમને ગેટ મેક કે હેવનું કાળ મુજબનું રૂપ આપેલું હોય તો જુઓ આ રહી ખાલી જગ્યા, આ એની પહેલાનો વાક્યનો ભાગ, એમાં આપણને આપી દીધું છે ગેટનું કાળ મુજબનું રૂપ ગોટ. અને હવે ખાલી જગ્યા ઓપ્શન્સમાં કીધું હતું કે આપણને બધા જ ક્રિયાપદો આપેલા હોય તો અહીંયા બધા જ ક્રિયાપદો છે. એનો મતલબ શું? તો એનો મતલબ એમ કે આ વાક્ય પણ આપણું શેનું થયું? કોઝલ વર્બનું થયું, પ્રેરક ક્રિયાપદનું થયું. ફરીથી થિયરી એવું કહે છે આપણને ટોપિક ઓળખવા માટે કે ખાલી જગ્યાની નિશાની એની પહેલાં ગેટ મેક કે હેવનું રૂપ. તો આ ખાલી જગ્યાની નિશાની એની પહેલાં આપણને કહ્યું ખાલી જગ્યાની નિશાની એની પહેલાં આપણને કહ્યું ગેટ મેક કે હેવનું રૂપ. આ રહી મારી ખાલી જગ્યા, આ એની પહેલાંના ભાગમાં મને ગેટનું કાળ મુજબનું રૂપ ગોટ આપી દીધું છે અને ઓપ્શન્સમાં બધા જ ક્રિયાપદ, તો એ વાક્ય કોઝલ વર્બનું થાય. તો અહીંયા પણ આ વાક્ય મારું કોઝલ વર્બનું થશે. ઓકે મિત્રો, છે ને સહેલું? ટોપિક ઓળખાઈ જાય? હવે ઓળખાઈ જ જાય, 100% ઓળખાઈ જાય. ટોપિક ઓળખાઈ ગયો તો હવે તમારું 50% કામ હળવું થઈ ગયું. હવે તો શોર્ટકટથી આપણે એને જવાબ જ મૂકવાના છે, ગુજરાતી પણ કરવાની જરૂર નથી. મિત્રો, આના વાક્યો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અને પ્રેક્ટિસના વાક્યો પણ આપણે આપેલા છે, બહુ પહેલાં આપેલા છે. અને આ ટોપિક જ્યારે આપણે યુટ્યુબ ચેનલ ઉપર પબ્લિશ કરશું તો એ પછી પણ આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર અને પ્રેક્ટિસના વાક્યો આપણે મૂકવાના છીએ. એટલે તમે, અને ફરીથી આ ટોપિક ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના માટે જ કામનો નથી. 10મું કે 12મું ધોરણ તમારા મિત્રો કોઈ ભણતા હોય, તમારા નાના ભાઈ બહેન હોય તો એને પણ આ ખૂબ જ ઉપયોગી થશે. આ ટોપિક એને પણ વારંવાર રિફર કરવાનું કહેજો, જુએ. રોકડિયા માર્ક્સ છે, આરામથી એને માર્ક્સ મળી જશે. અને તમને આ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ, શેર અને લાઇક કરવાનું ન ભૂલતા. સારું મિત્રો, હવે આની આપણે શોર્ટકટ તરફ જઈએ કે આપણે આટલી વાત કરી. પહેલી વાત આપણે એમ કહ્યું કે કોઝલ વર્બ છે એ શું છે? પ્રેરક ક્રિયાપદો છે. કોઈને કોઈની પાસે કામ કરાવડાવવું છે એવું દર્શાવવા માટે જે ક્રિયાપદોનો ઉપયોગ થાય એવા 3 ક્રિયાપદો ગેટ, મેક અને હેવ, તો એને આપણે કોઝલ વર્બ કહીએ છીએ. બીજી વાત કરી ટોપિકને કેમ ઓળખવા, તેમાં પહેલી રીત હતી કે ઓપ્શન્સની અંદર જ આપણને ગેટ, મેક, હેવની સાથે ક્રિયાપદના રૂપ આપેલા હોય અને ક્રિયાપદ આપી લીધું હોય તો એ વાક્ય કોઝલ વર્બનું થાય. બીજું કે ખાલી જગ્યાના વાક્યમાં ખાલી જગ્યાની નિશાની છે એની પહેલાં જ બ્લેન્કની જે નિશાની છે એની પહેલાં જ આપણને ગેટ, મેક કે હેવનું રૂપ આપી દીધું હોય અને ઓપ્શન્સમાં બધા જ ક્રિયાપદો આપે તો એ વાક્ય પણ કોઝલ વર્બનું છે.
તો આ બીજી રીત ટોપિકને ઓળખવાની ઓળખાઈ જશે. સારું, તો નેક્સ્ટમાં આપણે આગળ વધીએ. હવે આ ત્રણેય ક્રિયાપદને આપણે સમજીએ અને શોર્ટકટથી એના જવાબ કેમ મુકાય એ આપણે જોઈએ. એમાંનું પહેલું છે ગેટ. ગેટ અહીંયા કોઝલ વર્બ તરીકે. ગેટનું કામ શું છે? તો કે ગેટનું કામ એ છે કે ગેટ છે ને મિત્રો, આ ક્રિયાપદનો ઉપયોગ સામાન્ય રીતે કોઈકને વિનંતી કરીને કે સમજાવીને કંઈક કામ કરાવવું છે એવું કેવું હોય ને ત્યારે છે ને ગેટનો ઉપયોગ થાય. કોઈ તમને ઉપયોગ પૂછે કે ભાઈ ગેટ એટલે કોઝલ વર્બ તરીકેનો શું ઉપયોગ છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં આવું નથી પૂછાવાનું, પણ જ્યારે તમે થિયરી સમજો છો તો જો તમને એને બેઝ ક્લિયર હશે તો આગળ તમને વાંધો નહીં આવે. તો શું કહે છે? તો કે ગેટ એટલે કોઈકની પાસે કામ કરાવી પણ વિનંતી કરીને કરાવવું હોય, સમજાવીને અને કામ કરાવવું હોય, ધમકાવીને નહીં. તો એના માટે આ ગેટનો ઉપયોગ થાય. હવે એની શોર્ટકટ શું કહે છે કે આપણને ખાલી જગ્યા આપી દીધી, ખાલી જગ્યાને આપણે ઓપ્શન્સમાં જોયું, આપણને ગેટ, મેક, હેવ એની સાથે ક્રિયાપદના રૂપ આપેલા છે, અથવા તો ગેટની સાથે બધા ક્રિયાપદના રૂપ આપેલા છે. તો આપણે એને કેવી રીતે આપણે એને જવાબ મૂકશું? તો શોર્ટકટ નંબર 1 ખૂબ જ અગત્યની મિત્રો. આ શોર્ટકટ્સ, આ જે તમારું લેક્ચર છે એને નોટિંગ પણ કરવા જેવું છે, નોટ કરી લેજો. સ્પર્ધાત્મક પરીક્ષાએ પછી કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની હોય, દરેક પરીક્ષામાં પૂછાઈ શકે તેવો ખૂબ જ અગત્યનો આ ટોપિક છે. ઘણી બધી વખત પૂછાયેલું છે. અરે પૂછાવું તો ઠીક છે, પણ ઘણી બધી વખત એકને એક વાક્યો કોઝલ વર્બ્સના જુદી જુદી પરીક્ષાઓમાં રિપીટ પણ થયેલા છે. તો જોઈએ શોર્ટકટ નંબર 1. વાક્યમાં ખાલી જગ્યાની નિશાનીની પહેલાંના ભાગમાં ગેટનું કાળ મુજબનું રૂપ. ફરીથી ખાલી જગ્યાની નિશાનીની પહેલાંના ભાગમાં ગેટનું કાળ મુજબનું રૂપ કયું કયું થાય? તો કે વર્તમાન કાળ હોય તો ગેટ કે ગેટ્સ થાય, ભૂતકાળમાં ગોટ થાય ગેટનું કાળ મુજબનું રૂપ, અને ભવિષ્યમાં શેલ ઓર વિલની સાથે ગેટ થાય. જો આવું આપેલ હોય તો ગુજરાતી કરવાની જરૂર જ નથી. ખાલી એટલું જુઓ કે જો એ વાક્ય એક્ટિવ વોઇસનું હોય ને તો એમાં જવાબમાં ટુની સાથે V1 લેવાય. ટુની સાથે V1 એટલે ટુની સાથે ક્રિયાપદનું મૂળરૂપ લેવાય. મેં આટલી બધી વખત શું કામ એનામાં ઘૂંટ્યું ખબર છે? મેં એમ કીધું કે જો આવા વાક્ય આપ્યા, સાહેબ ગુજરાતી જ નથી થતું, તમારે ક્યાં ગ્રામર સમજીએ? પણ ગુજરાતી કરવાની જરૂર જ નથી મિત્રો. અમુક ગ્રામરના ટોપિક્સ એવા છે ને કે એમાં તમને જો થોડુંક તમે મગજ ચલાવો, થોડીક તમે ટ્રિક્સને યાદ રાખી લો તો ગુજરાતી કરવાની જરૂર જ નથી. વાત શું હતી? મારી વાત એવી હતી કે મને ખાલી જગ્યાનું વાક્ય આપી દીધું. ખાલી જગ્યાની જે નિશાની હતી ને એની પહેલાં મને ગેટનું કાળ મુજબનું રૂપ આપી દીધું. ખાલી જગ્યાની જે નિશાની હતી ને એની પહેલાં મને શું કર્યું? તો કે ગેટ્સનું કાળ મુજબનું રૂપ આપી દીધું. એટલે કે મારી આ ખાલી જગ્યાની નિશાની એની પહેલાં મને ગેટનું કાળ મુજબનું રૂપ લખ્યું, કાં તો ગેટ આપી દીધું, કાં તો ગેટ્સ આપી દીધું, કાં તો ગોટ આપ્યું, કાં તો સેલ અથવા વિલની સાથે ગેટ આપી દીધું. તો હવે ખાલી આટલું જ નક્કી કરો કે એક્ટિવ વોઇસનું વાક્ય છે કે પેસિવ વોઇસનું. એ નક્કી કેવી રીતે કરવું એ પણ હું સમજાવીશ, પણ એ થોડો ટાઈમ જવા દો, એનો પણ આપણે એક વિડીયો આપણે મૂકવાના છીએ, અપલોડ કરવાના છીએ. તો એક્ટિવ વોઇસનું વાક્ય હોય તો કે કાંઈ નહીં, ખાલી જુઓ કે ઓપ્શન્સની અંદર આપણને 2 + V1 ક્યાંય આપેલું છે? હા આપેલું છે. તો આપણો જવાબ થશે 2 + V1 એટલે કે 2ની સાથે ક્રિયાપદનું મૂળરૂપ. સર આવું તો કાંઈ હોતું હશે? જોઈએ આપણે. આ તો થિયરી જોઈ ને, તો પ્રેક્ટિકલમાં આપણે જોઈએ કે ખરેખર આવું થાય છે કે નહીં. જોઈએ. જુઓ એક્ઝામ્પલ. હમણાં આપણે થિયરી એમ કીધું હતું શું કે જો આપણને ખાલી જગ્યાનું વાક્ય, પહેલાં તો સાહેબ ખબર કેમ પડે આપણને કે આપણો કોઝલ વર્બનો ટોપિક છે? તો પડી ગઈ ને ખબર. આ ખાલી જગ્યાની નિશાની છે એની પહેલાં ગેટનું કાળ મુજબનું રૂપ એટલે ગોટ, બરાબર છે? ભૂતકાળ છે. શું કામ એને ભૂતકાળ છે? કારણ કે લાસ્ટ વીક કીધું છે ને, લાસ્ટ વીક એટલે ભૂતકાળનું થયું. તો સારું, ભૂતકાળનું વાક્ય થયું એટલે ગેટનું કાળ મુજબનું રૂપ આપ્યું. હવે શું? તો કે મારે હવે એ નક્કી કરવાનું છે કે આ ગોટ આપી દીધું છે તો ખાલી જગ્યામાં મારો જવાબ શું થાય? તો ગેટનું હવે મારે નક્કી કરવું છે એક્ટિવ છે કે પેસિવ. કેમ નક્કી થાય જરા જોઈએ. એક્ટિવ વોઇસનું વાક્ય કે પેસિવ વોઇસનું વાક્ય કેમ નક્કી થાય? તો કે બહુ સહેલું છે. ક્રિયાપદ, કોઈ પણ મુખ્ય ક્રિયાપદ છે ને એને સહેલું લાગતું એવું એક ક્રિયાપદ લઈ લ્યો. એને તમે શું અથવા કોને વડે પ્રશ્ન પૂછો. શું અથવા કોને વડે, બરાબર? મેં પૂછ્યું શું અથવા કોને વડે પ્રશ્ન. રાઈટ એટલે લખવું. શું લખે છે? તો મને જવાબ મળ્યો
એસે લખે છે, એને એસે શું લખે છે, એને એસે નિબંધ. આ મને શું મળ્યું? ક્રિયાપદને શું અથવા કોને વડે પ્રશ્ન પૂછો એટલે એનો જે જવાબ મળે એ તમારું કર્મ હોય, કર્મ. અને આ કર્મ જો ખાલી જગ્યાની પહેલાં હોય ને તો પેસિવ, પણ અહીંયા તો આ કર્મ ખાલી જગ્યાની પછી છે. તો આ કર્મ ખાલી જગ્યાની પછી છે એટલે એક્ટિવ વોઇસનું વાક્ય થયું. તો મને ખબર પડી કે આ તો ગેટનું કોઝલ વર્બનું એક્ટિવ વોઇસનું વાક્ય. તો મારી શોર્ટકટ શું કહે છે? તો કે તો મારી શોર્ટકટ એવું કહે છે કે જો મને ખાલી જગ્યા પહેલાં વાક્યના કોઈ પણ ભાગમાં મને ગેટ, મેક કે હેવનું, અહીંયા આપણું ગેટની વાત છે, ગેટનું કાળ મુજબનું રૂપ છે અને એક્ટિવ વોઇસનું વાક્ય હોય તો જવાબમાં ટુની સાથે V1 આવે તો ટુની સાથે V1 એટલે એક જ છે, ટુ રાઇટ. મારો જવાબ થાય ટુ રાઇટ. સમજાણું? ફરીથી શું કહ્યું મેં એવું કહ્યું કે આપણી શોર્ટકટ એવું કહેતી હતી કે ખાલી જગ્યા એની પહેલાં ગેટનું કાળ મુજબનું રૂપ નક્કી કરો, એક્ટિવ કે પેસિવ. તો કે આ વાક્ય મારું એક્ટિવનું છે કારણ કે કર્મ એસે પાછળ આપી દીધું છે, કરતાં પહેલાં છે. તો એનો મતલબ શું થયું? તો કે મારું વાક્ય એક્ટિવનું થયું. એક્ટિવનું વાક્ય ગેટનું કાળ મુજબનું રૂપ અને એક્ટિવનું વાક્ય હોય તો એમાં ટુની સાથે V1 આવે, ટુની સાથે V1 એટલે ટુ રાઇટ. તો આરામથી તમે આમાં, મેં ગુજરાતી કર્યું નથી અને તમને નથી કહેતો કે આમાં ગુજરાતી કરો, તમારી માતૃભાષામાં અનુવાદ કરો. સમજવાની વાત છે. ખાલી આપણી શોર્ટકટ એવું કહે છે ક્રિયાપદ ખાલી જગ્યાની નિશાનીની પહેલાં ગેટનું કાળ મુજબનું રૂપ છે, એક્ટિવ વોઇસનું વાક્ય છે તો ટુની સાથે V1, તો ટુની સાથે V1 એક જ છે આપણી પાસે, ટુ રાઇટ. હવે વાત એ હતી કે આપણે શરૂઆત કરીને ત્યારે મેં કીધું હતું કે હું તમને આગળ સમજાવીશ કે આ પ્રેરક ક્રિયાપદ શું કામ કરે. તો જોજો અહીંયા છે ને, અહીંયા આપેલું છે આઈ અને એક આપ્યું છે માય બ્રધર, બે કરતા છે. અહીંયા આઈ છે ને, આઈ એટલે કે હું કામ નથી કરતો, હું નથી કરતો કામ હું કરતો જ નથી, બરાબર. પણ હું કામ કોની પાસે કરાવું છું? તો કે માય બ્રધર પાસે, માય બ્રધર. હું એને કામ કરવાની માટે વિનંતી કરું છું કે સમજાવું છું, જે કંઈ પણ છે, બરાબર. પણ એસે લખવાનું કામ છે ને એ મારા દ્વારા નથી થતું, એ તો મારો બ્રધર કરે છે. પણ એને કરાવે છે કોણ? લખાવે છે કોણ? એસે કોણ લખાવડાવે છે? તો કે એ હું લખાવડાવું છું, બરાબર. તો લખાવડાવવું, આવું લખાવડાવવું કહેવા માટે શું? તો કે કાં તો ગેટનું રૂપ જોઈ, કાં તો મેકનું રૂપ જોઈ, કાં તો હેવનું રૂપ જોઈ. તો અહીંયા બે કરતા થયા. પહેલો કરતા એ કામ નથી કરતો, આ આઈ છે એ કામ નથી કરતો, પણ આ માય બ્રધર છે ને એ કામ કરે છે. પણ એની પાસે કામ કરાવડાવે છે કોણ? તો કે તો આઈ કરાવે છે. તો આ શું થયું? તો કે આ એને કામ કરાવડાવવું એવું કહેવા માટે મેં ગેટ, મેક કે હેવનું મારો ઉપયોગ કરવો પડે. તો એ મારા કોઝલ વર્બ્સ થયા. ઓકે ફ્રેન્ડ્સ, ફરીથી અહીંયા હવે આપણી કી મુજબ આપણે જઈએ કે શું કહ્યું હતું? ખાલી જગ્યાના વાક્યમાં ખાલી જગ્યાની નિશાની પહેલાં ગેટનું કાળ મુજબનું રૂપ આપેલું હોય અને જો વાક્ય એક્ટિવ વોઇસનું હોય, આ વાક્ય પણ એક્ટિવ વોઇસનું છે કારણ કે કર્મ પાછળ છે એટલે આ વાક્ય એક્ટિવ વોઇસનું છે, તો જવાબમાં 2+V1 મૂકો તો 2+V1 એક જ જવાબ છે, ટુ રાઇટ. ગુજરાતી કર્યા વગર ટુ રાઇટ આપણો જવાબ થશે, ટુ રાઇટ. ઓકે ફ્રેન્ડ્સ, મજા આવી ને સમજવાની? સારું, વાત આગળ વધારીએ. પણ એ પહેલાં મિત્રો, ખરેખર ઉપયોગી ટોપિક છે, નોટિંગ કરતા રહેજો સાથે, ખાલી વિડીયો જ ન જોતા, સાથે નોટિંગ પણ કરતા રહેજો. નેક્સ્ટ આપણી બીજી શોર્ટકટ તરફ જઈએ, ગેટની. અહીંયા એવું કહે છે, શોર્ટકટ નંબર 2 એવું કહે છે કે વાક્યમાં ખાલી જગ્યાની નિશાનીની પહેલાં એના ભાગમાં ગેટનું કાળ મુજબનું રૂપ આપેલું હોય. આપણને શું કહ્યું? ફરીથી એમ કહે છે શોર્ટકટ નંબર 2 કે જો આપણને વાક્યમાં ખાલી જગ્યાની નિશાનીની પહેલાં ગેટનું કાળ મુજબનું રૂપ આપેલું હોય અને શું કહે છે, અને વાક્ય પેસિવનું હોય તો જવાબ શું આવે? તો કે પેસિવ સામાન્ય રીતે V3 થી બને તો ક્રિયાપદનું V3 નું રૂપ આવે. જોઈએ, નીચે એક્ઝામ્પલ છે, સમજવાનો પ્રયત્ન કરી. શું કહ્યું? આપણને I got an essay blank by my brother for me last week. જોયું? આપણને ખાલી જગ્યાની નિશાની છે ને એની પહેલાં આપણને આપી દીધું છે ગેટનું કાળ મુજબનું રૂપ ગોટ. લાસ્ટ વીક છે એટલે ગોટ આપ્યું. હવે આ વાક્ય એક્ટિવનું છે કે પેસિવનું? તો કે જો અહીંયા એસે કર્મ, રાઇટ એટલે લખવું, શું લખવું? તો કે એસે એટલે આપણને કર્મ મળ્યું. તો એ કર્મ ક્યાં છે? તો કે ખાલી જગ્યાની નિશાનીની પહેલાં. અને આમાં જો બાય આપેલું છે તો આ વાક્ય પેસિવનું થયું. તો ગેટનું આપણને
પેસિવ વોઇસનું વાક્ય હોય તો જવાબમાં આપણને કીધું ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો જરા જોઈએ, આપણને ઓપ્શન્સ આપ્યા છે, એમાં ક્રિયાપદનું ત્રીજું રૂપ કયું છે? તો કે રાઇટ એટલે તો પહેલું રૂપ થયું, રોટ એટલે બીજું રૂપ થયું, ટુ રાઇટ એટલે મૂળ રૂપ જ થાય. પણ આ રિટર્ન આપેલું છે આપણું ક્રિયાપદનું ત્રીજું રૂપ, તો આપણો આન્સર શું થશે? રિટર્ન. સમજાણું મિત્રો? આ શોર્ટકટમાં એમ કીધું, ગેટનું આપણને કોઝલ વર્બમાં ખાલી જગ્યાની નિશાની પહેલાં ગેટનું કાળ મુજબનું રૂપ આપેલું હોય અને આપણને શું કર્યું હોય તો કે વાક્ય પેસિવનું હોય તો એમાં V3 મુકાય, એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મુકાય. તો મૂકી દીધું આપણે V3. પહેલી શોર્ટકટમાં આપણને શું કહ્યું હતું? પહેલી શોર્ટકટમાં આપણને એવું કહ્યું હતું કે ગેટનું કાળ મુજબનું રૂપ ખાલી જગ્યાની નિશાની પહેલાં અને એક્ટિવ વોઇસનું વાક્ય એસે પાછળ હતું કર્મ, એટલે એક્ટિવ વોઇસનું વાક્ય થયું તો ટુની સાથે V1. અને આ શોર્ટકટ બીજી શોર્ટકટમાં આપણને શું કહે છે કે ખાલી જગ્યાના વાક્યમાં ખાલી જગ્યાની નિશાનીની પહેલાં ગેટનું કાળ મુજબનું રૂપ આર્યું અને પેસિવ વોઇસનું વાક્ય એસે કર્મ છે તો એ ખાલી જગ્યાની પહેલાં એટલે પેસિવ વોઇસનું. તો જવાબમાં શું? તો કે V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ, એટલે રિટર્ન આપણે કર્યું રિટર્ન. ઓકે ફ્રેન્ડ્સ, સમજાણું? સારું મિત્રો, નીચે લાઇકની નિશાની પણ આપેલી છે મિત્રો. આ વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું ભૂલશો નહીં. સારું, ગેટની આપણે ત્રીજી, આ તો પહેલી રીતે પૂછાણું કે વાક્યમાં આપણને ખાલી જગ્યાની નિશાનીની પહેલાં જ ગેટ આપી દીધું છે, પણ આવું ન કર્યું હોય ને આપણને શું કર્યું હોય તો કે આપણને ઓપ્શન્સની અંદર આ ક્રિયાપદો આપેલા હોય અને ગેટના કાળ મુજબના રૂપ આપ્યા હોય તો શું કરવું? ચલો જરા જોઈએ. શોર્ટકટ નંબર 3, ગેટની શોર્ટકટ નંબર 3. અહીંયા એવું કરેલું છે કે ખાલી જગ્યાના વાક્યમાં વિકલ્પમાં ગેટનું કાળ મુજબનું રૂપ, જો ગેટ રાઇટ, ગોટ રિટર્ન, ગેટ ટુ રાઇટ, ગોટ ટુ રાઇટ છે ને, બરાબર? તો શું કરવું? જવાબમાં શું મૂકવું? તો જોઈએ મિત્રો આપણે. તો આમાં જવાબમાં શું મૂકવું? તો કે જો એક્ટિવ વોઇસનું વાક્ય હોય તો ગેટનું કાળ મુજબનું રૂપ અને એની સાથે 2 + V1. આગલી શોર્ટકટમાં આપણને ખાલી જગ્યામાં આપણને આપી જ દેતા હતા ગેટ, ગોટ, આવું આપણને આપી જ દેતા હતા. પણ અહીંયા આ ખાલી જગ્યામાં શું કહે છે? આપણને એમ નથી આપ્યું, આપણને ઓપ્શનની અંદર આપી દીધા. તો આ ખાલી જગ્યા ઓળખાય કેમ? તો કે આ બધામાં જો ગેટ, ગોટ, તો આ વાક્ય કોઝલ વર્બનું થયું, તેથી આપણને ખબર પડી ગઈ કે આ વાક્ય કોઝલ વર્બનું છે. હવે તો કે એક્ટિવ વોઇસનું હોય તો શું? તો કે ગેટનું કાળ મુજબનું રૂપ. આ વાક્યમાં જો લાસ્ટ વીક આપ્યું છે, લાસ્ટ વીક એટલે ભૂતકાળ થયો, તો ગેટનું કાળ મુજબનું રૂપ શું થાય? તો કે ગેટનું કાળ મુજબનું રૂપ ગોટ થાય, ગોટ. તો ગોટ તો આપણને બે આપ્યા છે, એક બીમાં પણ છે, એક ડીમાં પણ છે. પણ આપણે એમ કીધું કે એક્ટિવ વોઇસનું વાક્ય હોય ને, આ વાક્ય એક્ટિવ વોઇસનું છે. જો કર્મ પાછળ છે, એસે પાછળ છે, તો આ વાક્ય એક્ટિવ વોઇસનું છે. તો ગોટની સાથે 2 + V1 હોવું જોઈએ. તો કે 2 વાળું ક્યાં? તો કે 2 વાળું આવ્યું, ડી ઓપ્શન એક જ છે, ગોટ + ટુ રાઇટ. તો શું કહ્યું આપણે એમાં? તો કે તો આની અંદર આપણે એવું કહ્યું કે આ વાક્યમાં આપણને એવું કહ્યું કે એક્ટિવ વોઇસનું વાક્ય હોય ત્યારે આપણે શું કરવું? તો કે ગેટનું કાળ મુજબનું રૂપ અને 2 + V1. તો અહીંયા ગેટનું કાળ મુજબનું રૂપ એટલે તો કે ગેટનું કાળ મુજબનું રૂપ લાસ્ટ વીક છે, તો ભૂતકાળ એટલે ગોટ અને 2ની સાથે V1 એટલે રાઇટ. એક્ટિવ વોઇસનું વાક્ય છે કારણ કે એસે કર્મ પાછળ આપેલું છે, એક્ટિવ વોઇસ. હવે તો જોઈએ આપણે બીજું, એની અંદર હજી આપણી શોર્ટકટ પૂરી નથી થઈ. આપણે એમ કહીએ છીએ કે પણ જો પેસિવ વોઇસનું વાક્ય હોય, જો આપણને પેસિવ વોઇસનું વાક્ય આપેલું હોય તો શું કરવું? તો પેસિવ વોઇસના વાક્યમાં એમ કીધું છે કે ગેટનું કાળ મુજબનું રૂપ તો આવે જ, પણ એની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ લેવાય. એક્ઝામ્પલ નંબર 2 ને સમજીએ. આઈ બ્લેન્ક એન એસે બ્લેન્ક બાય માય બ્રધર ફોર મી લાસ્ટ વીક. લાસ્ટ વીક એટલે ભૂતકાળ. ઓપ્શનની અંદર આપણને ગેટ, ગોટ આપેલું છે. અહીંયા એસે એટલે કર્મ, એ ખાલી જગ્યાની પહેલાં છે એટલે પેસિવ થયું. આમાં બાય આપી દીધું છે, આના ઉપરથી પણ ખબર પડી જાય કે પેસિવ વોઇસનું છે. હવે તો ગેટનું પેસિવ વોઇસનું વાક્ય હોય તો ગેટનું કાળ મુજબનું રૂપ લાસ્ટ વીક આપ્યું એટલે ભૂતકાળ છે,
તો લાસ્ટ વીક એટલે ભૂતકાળ, તો ગેટનું કાળ મુજબનું રૂપ થાય ગોટ. તો ગોટ આની અંદર કેટલા છે? તો કે ગોટ છે ને 2 છે. એક તો ગોટ રિટર્ન છે અને એક ગોટ રાઇટ છે. હવે તો કે પેસિવનું હોય ને તો એમાં જવાબમાં શું મુકાય? તો કે પેસિવમાં જવાબમાં V3 લેવું પડે. ગેટમાં V3. તો ગોટની સાથે V3 કયું છે? તો કે ગોટની સાથે રિટર્ન આ જ V3 છે. એટલે કે અહીંયા શું કહ્યું? તો કે અહીંયા આપણે એવું કહ્યું કે વાક્યમાં પેસિવ વોઇસનું છે. આ પેસિવ છે, બરાબર. ગેટનું કાળ મુજબનું રૂપ કયું? તો કે ગોટ. આ ગોટ રહ્યું, એની સાથે V3 હોવું જોઈએ, તો રિટર્ન રહ્યું. આ રિટર્ન. આમાંય મેં ગુજરાતી કર્યું નથી. ગુજરાતી કર્યા વગર જ આપણે આનો જવાબ લીધો છે, બરાબર. તો ગેટની આપણે 3 શોર્ટકટ જોઈ. પહેલી શોર્ટકટમાં આપણને ખાલી જગ્યાની નિશાની પહેલાં જ ગેટનું કાળ મુજબનું રૂપ આપેલું હોય, બરાબર. બીજામાં આપણે એમ કહ્યું પેસિવ હોય તો શું કરવું, અને ત્રીજી શોર્ટકટમાં આપણને ઓપ્શન્સની અંદર આપણને ગેટના કાળ મુજબના રૂપ આપ્યા હોય, તો આપણે જવાબ શું મૂકવો, બરાબર છે મિત્રો? સમજાણું? તો આગળ વધીએ. ફરીથી લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો. આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે. લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ. મિત્રો, આ ચેનલને આગળ કેવી રીતે અમારે એને ઇમ્પ્રૂવ કરવી, એના માટે તમારા સબસ્ક્રિપ્શનની અમને ખૂબ જ આવશ્યકતા છે. જેટલા વધારે સબસ્ક્રાઈબર થશે મિત્રો, એટલું જ તમને અમે આવું ઉપયોગી અને તમારા ફીડબેકને માન આપીને અમે એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ કરશું અમારા ટોપિક્સની અંદર, એક્સપ્લેનેશનની ઉપર. તો એ અમારા માટે તમારું પીઠબળ પૂરું પડશે. તો મિત્રો, બને એટલા આ ચેનલ માટે સબસ્ક્રાઈબર પણ તમારા મિત્રો પાસે એને જોઈન કરવાનું પણ એને રિકમેન્ડ કરો આપણા. અને હા, આ ટોપિકની તમારે જો એક્સરસાઇઝ કરવી હોય તો પોલ ક્વેશ્ચન સ્વરૂપે હવે પછી, આમ તો પહેલાં પણ મૂકેલા છે, અને હવે પછી આપણે ટેલિગ્રામ ચેનલ જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર, આના ઉપર જ આપણે એ પણ મૂકવા જઈ રહ્યા છીએ. તો એને પણ જોઈન કરવાનું ભૂલશો નહીં. સારું મિત્રો, આ તો ગેટ. હજી આપણે મેક અને હેવ બાકી છે, એમાં આગળ વધીએ. નેક્સ્ટ સ્લાઇડ ઉપર આપણી નેક્સ્ટ સ્લાઇડને આપણે જોઈએ. પહેલાં મિત્રો, મને ખ્યાલ છે કે તમને હવે ગેટમાં ક્યાંય તકલીફ નહીં પડે. સારું. મેક. મેક એટલે તો કે મેકમાં એવું કહે છે, મેક પણ કોઝલ બાબત છે. કોઈ વ્યક્તિને કોઈ ક્રિયા કરવા ફરજ પાડવામાં આવે. ફરજ પાડવામાં. મને ગમતું નથી, છતાંય મારે અમુક કામ છે, મને કોઈ કહે કે આ કરવું જ પડશે, ફરજ મને પડે કે ભાઈ મારે એ કાર્ય કરવું જ પડે એવું છે. અથવા તો હું કોઈકની પાસે ફરજ પાડીને, એને ગમતું ન હોય, ડિસલાઇકિંગ હોય, છતાં પણ હું એની પાસે એ કામ કરાવડાવું, તો એના માટે મેકનો સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે કોઝલ વર્બ તરીકે. શોર્ટકટ નંબર 1, વાક્યમાં ખાલી જગ્યાની નિશાનીની પહેલાં એના ભાગમાં મેકનું કાળ મુજબનું રૂપ, એટલે કે મેક, મેડ, મેક્સ, શેલ ઓર વિલ મેક, આવું આપેલ હોય, તો આ વાક્ય આપણું મેકનું કોઝલ વર્બનું થાય. જો એક્ઝામ્પલમાં આપ્યું, ખાલી જગ્યાની નિશાની એની પહેલાં મેકનું ભૂતકાળનું રૂપ મેઇડ. શું કામ એને? કારણ કે લાસ્ટ વીક છે એટલે મેઇડ. તો આ ખાલી જગ્યા શેની થઈ? તો કે આ ખાલી જગ્યા છે ને એક કોઝલ વર્બ મેકની થઈ. હવે તો કે જો આપણું વાક્ય એક્ટિવ વોઇસનું હોય ને, જો વાક્ય તમારું એક્ટિવ વોઇસનું હોય મેકનું, તો એમાં જવાબમાં શું આવે? તો એક્ટિવ વોઇસના વાક્યમાં ફક્ત V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જોઈએ એક્ઝામ્પલમાં જોઈએ. આ ખાલી જગ્યા એની પહેલાં મેકનું કાળ મુજબનું રૂપ, એટલે આપણું વાક્ય થયું મેકનું કોઝલ વર્બનું. એક્ટિવ કે પેસિવ? તો કે રાઇટ એટલે લખવું. શું લખવું? તો આપણને એમાં આપ્યું છે ધ ટીચર મેડ હિમ બ્લેન્ક ફોર 1 hour લાસ્ટ વીક. શું લખવું આપણને કાંઈ આપેલું નથી, કર્મ આની અંદર નથી આપેલું. તો શું? તો જેમાં કર્મ ન હોય એ કોઈ દિવસ પેસિવ થાય નહીં, એટલે આપણું વાક્ય થયું એક્ટિવ વોઇસનું. તો એક્ટિવ વોઇસનું મેકનું કોઝલ વર્બનું વાક્ય, તો એમાં V1 આવે, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જુઓ, આ રોટ એટલે ભૂતકાળ છે, રિટર્ન એટલે ભૂતકૃદંત છે ને, ટુ તો કોઈ દી આવે જ નહીં, કારણ કે આમાં આપણને કહ્યું ખાલી V1 મૂકો. ટુની સાથે V1 કેમાં? ગેટમાં આવે, આમાં ન આવે. એટલે એનો મતલબ શું? તો કે આપણું વાક્ય છે એ મેકનું ભૂતકાળનું મેડના રૂપવાળું ખાલી જગ્યાની પહેલાં છે, એટલે આપણને ખબર પડી ગઈ. હવે
એક્ટિવ વોઇસનું છે, કારણ કે આમાં કર્મ છે જ નહીં, એક્ટિવ વોઇસનું છે, તો આપણી શોર્ટકટ શું કહે છે? તો કે શોર્ટકટ એમ કહે છે કે તો એમાં V1 મૂકો. તો V1 એટલે આ ન આવે, રોટ છે. રિટર્ન એટલે ભૂતકૃદંતનું રૂપ છે. ટુની હારે રાઈટ કોઈ દિવસ આની અંદર આવે નહીં. તો V1 તો એક જ થયું, રાઈટ. ગુજરાતી કર્યા વગર સાચો જવાબ. ઇટ મીન્સ કે એવું જરૂરી નથી કે આપણને ગુજરાતી આવડતું જ હોવું જોઈએ. હવે તો કે જો આ વાક્ય આપણને પેસિવ વોઇસનું હોય તો શું કરવું? જો વાક્ય પેસિવ વોઇસનું હોય તો જવાબમાં શું મૂકશું? પેસિવ વોઇસના વાક્યમાં મેકમાં કોઝલ વર્બમાં 2 + V1 આવે. થોડું વિચિત્ર છે પણ સમજવા જેવું છે. The naughty student was made blank his homework 10 times by the teacher last week. લાસ્ટ વીક આપેલું છે એટલે ભૂતકાળ. ભૂતકાળ હોય એટલે મેકનું કાળ મુજબનું રૂપ મેડ મૂકેલું છે. ખાલી જગ્યાની પહેલાં મેડ આપેલું છે. કોઝલ વર્બ મેકની ખાલી જગ્યા થઈ. એક્ટિવ કે પેસિવ? તો કે આમાં જુઓ તમે વાક્યને સમજશો તો શું આપેલું છે આપણને? તો કે ધ નોટી સ્ટુડન્ટ વોઝ મેડ બ્લેન્ક ઇઝ હોમવર્ક 10 times બાય ધ ટીચર. બાય ધ ટીચર પેસિવ વોઇસનું વાક્ય થયું, બાય આપેલું છે. તો જવાબમાં આપણને શું કીધું? મેકનું પેસિવ વોઇસનું વાક્ય હોય તો જવાબમાં 2 + V1. આ રોટ છે, ભૂતકાળનું રૂપ છે, નહીં આવે. રિટર્ન V3 છે, નહીં આવે. 2 સાથે V1 એક જ છે, ટુ રાઇટ. તો આપણો જવાબ થશે ટુ રાઇટ. મિત્રો સરળ છે, થોડી પ્રેક્ટિસની જરૂર છે. થોડી પ્રેક્ટિસ કરશો તો તમે આરામથી આવા વાક્યોના જવાબ ગુજરાતી કર્યા વગર પણ આપી શકશો. મેકની આપણે શોર્ટકટ 1 લીધી. જરા જોઈએ મેકની શોર્ટકટ નંબર 2. મેકની શોર્ટકટ નંબર 2 આપણને શું કહે છે? તો પહેલાં થોડું નાનું એવું રિવિઝન કરી લઈએ. ગેટમાં એવું કીધું હતું કે એક્ટિવ વોઇસનું વાક્ય હોય તો 2 + V1 લેવાય, પેસિવમાં V3 લેવાય. આપણને એક્ટિવમાં આવું કહેલું હતું ગેટમાં કે 2 + V1 અને પેસિવમાં V3. મેકમાં આપણને એવું કીધું એક્ટિવ વોઇસના વાક્યમાં V1 અને પેસિવમાં 2 + V1. હવે જઈએ જરા આગલા ટોપિકની અંદર, આપણા ટોપિકમાં જ આપણે શોર્ટકટ નંબર 2 તરફ જઈએ. મેકની શોર્ટકટ નંબર 2. આગળના જે થિયરી હતી એમાં મેકમાં આપણે એવું કહ્યું હતું કે ખાલી જગ્યા હોય ને એની પહેલાં આપણને મેક આપી દીધું હોય, અથવા તો મેડ આપ્યું હોય, કાળ મુજબનું રૂપ આપ્યું હોય. પણ એવું ન આપ્યું ને આપણને શું કર્યું તો કે ઓપ્શન્સમાં જ બધા આપી દીધા. મેડ વોટ ને મેક રાઇટ રિટર્ન ને મેક્સ રાઇટ ને મેડ રાઇટ ને આવું બધું આપણને આપી દીધું. તો એ મેકની કોઝલ વર્બની ખાલી જગ્યા છે. તો એમાં શું કરવું? તો કે આગલી રીત જ છે. એમાં અહીંયા આપણને મેકનું કાળ મુજબનું રૂપ આપેલું હતું. અહીંયા આપણને 2 ખાલી જગ્યા આપી, એમાં એક જ ખાલી જગ્યા હતી. આની અંદર આપણને 2 ખાલી જગ્યા આપી. તો એનો મતલબ શું? તો કે ટોપિક તો એ જ છે પણ આપણે જવાબ 2 મૂકવાના છે. તો કયા 2 જવાબ મુકાય? એ જ રીત લાગુ પડશે. આપણને એવું કીધું ખાલી જગ્યાના વિકલ્પમાં, ખાલી જગ્યાનો વિકલ્પ જો મેક પ્લસ, મેક રિટર્ન, મેક રાઇટ અને મેડ રાઇટ. તો આ કોઝલ વર્બ મેકની ખાલી જગ્યા થઈ. હવે તો કે હવે આપણને એમ કીધું કે જો એક્ટિવ વોઇસનું વાક્ય હોય તો જવાબમાં શું મૂકવાનું? તો કે મેકનું કાળ મુજબનું રૂપ અને V1. મેકનું કાળ મુજબનું રૂપ અને V1. જરા જોઈએ હો. ધ ટીચર બ્લેન્ક હિમ બ્લેન્ક ફોર 1 hour લાસ્ટ વીક. આપણને શું આપેલું છે? મેકના બધા રૂપ આપેલા છે, મેકના બધા રૂપ આપેલા છે. તો આ વાક્ય આપણું મેકનું કોઝલ વર્બનું થયું. હવે જોઈએ એક્ટિવનું છે કે પેસિવનું, તો નક્કી કરીએ. રાઇટ એટલે લખવું, શું લખવું આપણને આપેલું જ નથી. જેમાં કર્મ ન હોય એ કોઈ દિવસ પેસિવનું થાય નહીં. એનો મતલબ એમ કે આપણું વાક્ય એક્ટિવનું છે. એક્ટિવ વોઇસનું વાક્ય હોય તો આપણને શું કીધું? તો કે મેકનું કાળ મુજબનું રૂપ. મેકનું કાળ મુજબનું રૂપ જરા જુઓ. આમાં આપેલું છે લાસ્ટ વીક. લાસ્ટ વીક એટલે સાદો ભૂતકાળ અથવા તો ભૂતકાળ. તો મેકનું કાળ મુજબનું રૂપ શું થાય? મેડ. તો એવા ઓપ્શન કેટલા છે? તો કે એક તો આ મેડવાળો ઓપ્શન છે અને બીજો ડી ઓપ્શન છે એ મેડવાળો છે. હવે શું કીધું આપણને? તો કે મેકનું કાળ મુજબનું રૂપ એની સાથે V1 હોવું જોઈએ. તો જો અહીંયા પહેલો ઓપ્શન મેકનું કાળ મુજબનું મેડ તો છે પણ એમાં રોટ છે એ V1 નથી, એ ન આવે.
તો એનો મતલબ શું? તો કે હવે મેકનું કાળ મુજબનું મેડ ક્યાં છે? તો કે ડી ઓપ્શનમાં તો છે મેડ, અને એની સાથે V1 જ છે. તો આપણો જવાબ શું થાય? મેડ પ્લસ રાઇટ. એટલે કે આપણો જવાબ થશે મેડ પ્લસ રાઇટ. શું કામ એને? કારણ કે એક્ટિવ વોઇસનું વાક્ય હતું એટલા માટે. જરા જોઈએ આગળ. પેસિવ વોઇસનું વાક્ય હોય તો શું જવાબ આવે? પેસિવ વોઇસના વાક્યમાં મેકનું કાળ મુજબનું રૂપ અને ટુની સાથે V1 આવે. તો ધ નોટી સ્ટુડન્ટ વોઝ બ્લેન્ક હિઝ હોમવર્ક 10 times બાય ધ ટીચર લાસ્ટ વીક. એ જો બાય આપી દીધું એટલે પેસિવ વોઇસ તો થઈ ગયું. સારું, હવે શું? તો કે હવે એ નક્કી કરીએ કે આ વાક્યની અંદર જવાબ શું લેવો. તો આપણને જો વોઝ બ્લેન્ક હિઝ હોમવર્ક, ઓપ્શનમાં આપણને મેડ અને મેક્સ. મેકનું કોઝલ વર્બનું વાક્ય થયું, પેસિવનું થયું. જવાબમાં શું કીધું? તો કે મેકનું કાળ મુજબનું રૂપ લો. અહીંયા લાસ્ટ વીક આપેલું છે, તો મેકનું કાળ મુજબનું રૂપ શું થશે? મેડ. MADE મેડ. તો મેડ તો 3માં છે. આની અંદર મેડ છે, આમાંય મેડ છે, અને આની અંદર મેડ છે. પણ મેડની સાથે આપણને શું કીધું? તો કે મેડની સાથે આપણને કીધું 2 + V1 હોવું જોઈએ. અને 2 + V1 વાળું મેડની સાથે કયું છે? તો કે 2 + V1 વાળું છે ને મેડની સાથે એક જ છે. અને એ કયું? તો કે એ છે ને ઓપ્શન સી, એટલે કે મેડ ટુ રાઇટ. તો આપણો જવાબ થશે મેડ ટુ રાઇટ. મિત્રો, આ થયું મેકની શોર્ટકટ. ગેટ અને મેકને આપણે સમજ્યા. આગળ આપણા એના પછીના એટલે કે છેલ્લું એટલે હેવ તરફ જઈએ. હેવ તરફ જઈએ એ પહેલાં આ ટોપિક્સને ફરીથી બ્રીફલી સમજવાની કોશિશ કરીએ. ગેટમાં કોઈ ક્રિયા છે એ વિનંતીથી કોઈની પાસે કરાવવામાં આવે, પોતે નથી કરતા પણ બીજા પાસે કરાવે છે, સમજાવીને કરાવવામાં આવે છે. મેકમાં આવું નથી, ફરજ પાડીને કરાવવામાં આવે. ગેટમાં શું? તો કે ગેટમાં એક્ટિવ વોઇસનું વાક્ય હોય તો ગેટનું કાળ મુજબનું રૂપ, એની સાથે V1 પણ 2ની સાથે 2 + V1. અને પેસિવ વોઇસનું વાક્ય હોય તો ગેટનું કાળ મુજબનું રૂપ અને એની સાથે V3 ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. મેકમાં શું કીધું? તો કે મેકની અંદર ફરજિયાતપણે નથી ગમતું છતાંય કોઈ આપણને કામ કરવાની ફરજ પાડે તો મેક. એક્ટિવ વોઇસનું વાક્ય હોય તો ખાલી V1. મેકનું કાળ મુજબનું રૂપ અને ખાલી V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. પેસિવ વોઇસનું હોય તો મેકનું કાળ મુજબનું રૂપ તો લેવાનું જ, પણ 2ની સાથે V1 લેવાનું. થોડું વિચિત્ર છે પણ સમજાઈ જાય એવું છે. ઓકે, હવે વાત કરીએ એના પછીના એટલે કે આપણા હેવ તરફ. હેવ એટલે કોઈ વ્યક્તિને કોઈ ક્રિયા કરવા માટે પ્રેરણા આપવામાં આવે, પ્રેરાય. એના માટે હેવના ઉપયોગ થાય. કોઝલ વર્બ હેવનો ઉપયોગ થાય. હેવના કાળ મુજબના રૂપો મિત્રો હેવ છે, હેઝ છે, હેડ છે. હેવ ને હેઝ છે ને એનો ઉપયોગ ક્યાં આવે? તો કે હેવ અને હેઝ છે ને એ વર્તમાન કાળમાં સામાન્ય રીતે લેવાય. ભૂતકાળમાં એનો હેડ છે અને ભવિષ્યમાં શેલ વિલ હેવ છે. તો આની શોર્ટકટ પણ જોઈએ. હેવની શોર્ટકટ. હેવની શોર્ટકટમાં આપણને આવું કહે છે કે ખાલી જગ્યાનું વાક્યમાં ખાલી જગ્યાની નિશાનીની પહેલાં, ખાલી જગ્યાની જે નિશાની છે એની પહેલાં જે વાક્ય છે એમાં હેવનું કાળ મુજબનું રૂપ. જો આમાં હેવનું વર્તમાન કાળનું મેનેજર છે ને એટલે હેવ ન આવે, હેઝ આવે. બીજું ભૂતકાળ સૂચક કોઈ શબ્દ નથી એટલે વર્તમાન એટલે હેઝ લીધું. તો ખાલી જગ્યાની નિશાની એની પહેલાં હેવનું કાળ મુજબનું રૂપ એટલે હેઝ, વર્તમાન કાળનું રૂપ મેનેજર છે એટલે. અને આપણને શું કીધું? આપેલ હોય અને જો એ વાક્ય એક્ટિવ વોઇસનું હોય, જો એ વાક્ય એક્ટિવ, નક્કી કરીએ એક્ટિવનું છે કે પેસિવનું. ટાઈપ એટલે ટાઈપ કરવું, બરાબર છે. શું ટાઈપ કરવું? તો કે પેપર્સ ટાઈપ કરવા. તો એ તો કર્મ મેળવું. કર્મ ખાલી જગ્યાની પહેલાં નથી. જો ખાલી જગ્યાની પહેલાં હોત તો પેસિવ થાત, પણ નથી એટલે આપણું વાક્ય એક્ટિવનું થયું. તો આપણને એવું કહે છે કે ખાલી જગ્યાની નિશાની એની પહેલાં હેવનું કાળ મુજબનું રૂપ અને એક્ટિવ વોઇસનું વાક્ય, અને એક્ટિવ વોઇસનું વાક્ય તો આપણું વાક્ય એક્ટિવનું જ છે. તો ખાલી જગ્યાનો જવાબ ખાલી V1 આવે એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો એવો જવાબ જો તો ટાઈપ્ડ એ તો ભૂતકાળનું રૂપ છે. ટાઈપ્સ એ V1 થાય પરંતુ એ સાદો વર્તમાન કાળ હોય ત્યારે લેવાય.
ત્રીજું ટાઈપ, મૂળરૂપ જ છે, V1 જ છે, તો આપણો જવાબ થશે ટાઈપ. ટુ ટાઈપ તો ટુ તો ગેટમાં જ આવે અને મેકના પેસિવમાં આવે, તો આ જવાબ તો આવશે નહીં. તો આપણો જવાબ શું થયો? તો આપણો જવાબ થશે ફક્ત ટાઈપ. આપણો જવાબ થશે ટાઈપ. હવે તો જો આપણું વાક્ય પેસિવનું હોય તો શું કરવું? તો મેં એક્ઝામ્પલને ચેન્જ કર્યું છે. સી હેડ હર રૂમ બ્લેન્ક બાય હર સર્વન્ટ. જો મને મારું વાક્ય પેસિવનું હોય, પેલી વસ્તુ તો કેમ ખબર પડી સાહેબ હેવનું કોઝલ વર્બનું છે, તો જો આમાં હેડ આપી દીધું કાળ મુજબનું રૂપ. બરાબર, ભૂતકાળનું કોઈ વાક્ય હશે અને એની શું કહે છે, તેણીએ એનો રૂમ એના સર્વન્ટ પાસે સાફ કરાવડાવ્યો, એટલે કે ભૂતકાળમાં, અત્યારે નહીં. તો ત્યાં હેડ આપી દીધું. હેડ શું થયું? તો કે હેડ છે ને એ આપણું કાળ મુજબનું રૂપ થયું, કોઝલ વર્બનું. અને આપણે કહ્યું હતું કે ખાલી જગ્યાની પહેલાં આવું હોય તો એ કોઝલ વર્બની ખાલી જગ્યા થઈ. હવે એક્ટિવ કે પેસિવ? વાક્યમાં જો તમને બાય આપી દીધું છે. આમ પણ ક્લીન, સાફ કરવું. શું સાફ કરવું? તો કે રૂમ. રૂમ એ કર્મ મળ્યું, કર્મ ખાલી જગ્યાની પહેલાં, એટલે પેસિવ થયું. તો આ હેવનું પેસિવનું વાક્ય છે. તો જવાબમાં શું લેવાય? તો કે તો આપણને પેસિવ વોઇસનું વાક્ય હોય ને તો ક્રિયાપદનું ખાલી ત્રીજું રૂપ એટલે કે V3 આવે. તો V3 કયું છે? જો આ ક્લીન્સ એ તો વર્તમાન કાળ માટે લેવાય. ક્લીનિંગ એ પણ ભૂતકાળનું રૂપ નથી. ક્લીન મૂળરૂપ થઈ ગયું ટુની સાથે, પણ V3 ભૂતકૃદંત એટલે કયું? તો કે ક્લીન્ડ. આપણો જવાબ થશે ક્લીન્ડ. તો હેવના પેસિવ વોઇસમાં શું થયું? તો કે હેવના પેસિવ વોઇસમાં ફક્ત V3 એટલે કે ક્લીન્ડ, આવો આપણો જવાબ આવે. મિત્રો, ખૂબ સરળતાથી, ખૂબ શાંતિથી આને સમજવાનો પ્રયત્ન કરજો અને નોટિંગ અવશ્ય કરજો. નોટમાં એક વખત લખી લેજો. આ વિડીયો કદાચ તમને બીજી વખત જોવા મળે ન મળે, અથવા તો કાંઈ ટેકનિકલ ફોલ્ટ હોય તો તમારે જ્યારે તમે નોટની અંદર તમારી પાસે લખેલું હશે તો ઇન્સ્ટન્ટ તમે એને વાંચીને પણ સમજી શકશો. એટલે નોટિંગ કરવાનું ભૂલશો નહીં. અને આ જેમ વારંવાર રિક્વેસ્ટ કરું છું એ પ્રમાણે ફરીથી એક વખત લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. મિત્રો, ફરીથી આ ટોપિક ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું નથી. અંગ્રેજી જે કોઈ પણ ભણે છે એ બધાને આ ખૂબ જ કામ આવે એવો ટોપિક છે. તો એને પણ આ શેર કરવાનું ભૂલશો નહીં. આગળ વધીએ. અહીંયા શોર્ટકટ નંબર 1 હતી આપણી હેવની. એમાં આપણે એવું કહ્યું, શું કહ્યું આપણે? તો કે ખાલી જગ્યાના વાક્યમાં ખાલી જગ્યાની નિશાનીની પહેલાં આપણને હેવનું કાળ મુજબનું રૂપ આપેલું હોય અને જો એ વાક્ય એક્ટિવ વોઇસનું હોય તો જવાબમાં આપણે V1 લેશું. અને જો આપણને પેસિવ વોઇસનું વાક્ય આપેલું હોય તો જવાબમાં આપણે V3 લેશું. તો આપણને એવું જ છે, ખાલી જગ્યાની નિશાની એની પહેલાં આપણને શું કરેલું છે? તો કે હેવનું રૂપ આપેલું છે. તો આપણું વાક્ય એક્ટિવ વોઇસનું, અને એ પણ કેવું? તો કે એની અંદર વર્તમાનનું છે. તો ત્યાં આપણે જવાબમાં શું લેશું? તો કે ત્યાં આપણે ફક્ત V1 એટલે ટાઈપ લીધું. પેસિવ વોઇસનું વાક્ય હતું તેની અંદર આપણે V3 એટલે ક્લીન્ડ લીધું. આગળ વધીએ મિત્રો, હેવની આપણી બીજી શોર્ટકટ તરફ. બીજી શોર્ટકટ આપણને એવું કહે છે કે વાક્યમાં આપણને હેવ નથી આપેલું, પરંતુ વિકલ્પમાં આપણને હેવના રૂપ અને આપણને ક્રિયાપદના રૂપ આપેલા છે. તો જવાબમાં શું મૂકવું? બસ આગલી શોર્ટકટ હશે યાદ, એના ઉપરથી જ છે. અહીંયા શું? તો કે જો આપણને ઓપ્શનમાં જ બધા આપી દીધા છે, હેવ, હેઝ, હેવ, એની યારે આપણને ક્રિયાપદના રૂપ આપ્યા છે. એનો મતલબ શું? તો કે એ વાક્ય આપણું કોઝલ વર્બ હેવનું છે. હવે તો કે આવા વાક્યમાં બે ખાલી જગ્યા, એક્ટિવ કે પેસિવ, પહેલાં એ નક્કી કરો. તો અહીંયા એક્ટિવ વોઇસનું જો વાક્ય હોય તો જવાબમાં શું? હેવનું કાળ મુજબનું રૂપ અને V1. જો એક્ટિવ વોઇસનું વાક્ય હોય તો હેવનું કાળ મુજબનું રૂપ અને V1 લેવાય. પેલું એક્ઝામ્પલ આપણે સમજીએ. શું કહ્યું છે આમાં? ધ મેનેજર બ્લેન્ક એ ક્લાર્ક બ્લેન્ક ઓલ હિઝ પેપર્સ. તો અહીંયા આપણને શું કહ્યું? હેવનું રૂપ આપેલા છે એ બધા. હવે એક્ટિવ કે પેસિવ તો નક્કી કરીએ. ટાઈપ, શું ટાઈપ કરવું? તો કે પેપર્સ.
કર્મ ખાલી જગ્યા પછી આપેલું છે એક્ટિવ વોઇસનું. તો જવાબમાં શું? તો કે જવાબમાં હેવનું કાળ મુજબનું રૂપ. આપણા વાક્યમાં આપણને ભૂતકાળ સૂચક કોઈ શબ્દ આપેલો જ નથી. એનો મતલબ કે આપણું વાક્ય વર્તમાનનું છે. તો મેનેજર છે તો મેનેજર સાથે હેઝ નો આવે વર્તમાનમાં, પણ હેવનું આવે વર્તમાનમાં, પણ મારે એમાં હેઝ લેવું પડે. તો અહીંયા મને હેઝવાળા બે રૂપ છે. હેઝવાળા આપણને બે રૂપ આપેલા છે. જોઈએ પહેલું રૂપ એટલે શું? તો કે પહેલું રૂપ આપણને હેઝવાળાની અંદર પહેલું રૂપ આપણને આપેલું હતું. પહેલું રૂપ આપણને આપેલું છે. એક તો અહીંયા જોશું આપણે તો આપણને હેઝવાળું એક આ છે અને હેઝવાળું આ બીજું છે. પણ એક્ટિવ વોઇસમાં આપણને એમ કહ્યું કે હેઝની સાથે V1 લેવાય. તો આ ટાઈપ્સ છે ને એ V1 છે, પણ એ સાદા વર્તમાન કાળમાં એસ કે ES વાળું રૂપ છે. આપણને તો ખાલી એમને મૂળ રૂપ લેવાનું કીધું. તો જવાબમાં શું આવે? તો કે તો હેઝની સાથે V1 વાળો જવાબ આપણો એક જ થયો અને સી એટલે કે હેઝ ટાઈપ. પણ જો આ વાક્ય આપણું પેસિવનું હોય તો કે જો પેસિવનું હોય ને તો હેવનું કાળ મુજબનું રૂપ તો આવે, એની સાથે V3 પણ આવે. જો જરા બીજું એક્ઝામ્પલને આપણે જોઈએ. બીજું એક્ઝામ્પલ આપણને શું કહે છે? બીજા એક્ઝામ્પલમાં આપણને કહ્યું છે જો બાય આપી દીધું, બાય પેસિવ વોઇસ થયું. આમાં ક્લીન એટલે સાફ કરવું. શું સાફ કરવું? તો કે રૂમ. રૂમ ક્યાં આપ્યો? તો કે ખાલી જગ્યાની પહેલાં, કર્મ ખાલી જગ્યાની પહેલાં. પેસિવ વોઇસનું વાક્ય થયું. તો હવે તો કે પેસિવ વોઇસનું વાક્ય હોય તો હેવનું કાળ મુજબનું રૂપ. હેવનું કાળ મુજબનું રૂપ એટલે આપણું વાક્ય જોઈએ તો આ યસ્ટરડે આમાં આપેલું છે. યસ્ટરડે એટલે ભૂતકાળ થયો. ભૂતકાળ થાય તો હેવનું કાળ મુજબનું રૂપ હેડ હોવું જોઈએ. તો હેડવાળું જો એક આ છે એટલે કે બી ઓપ્શન છે, હેડવાળો એક સી ઓપ્શન છે અને હેડવાળો એક ડી ઓપ્શન છે. 3. આપણને પેસિવનો જવાબ હોય તો આપણને એની સાથે V3 લેવું પડે. તો બીમાં જુઓ હેડની સાથે ક્લીન્સ આપ્યું એટલે એ તો નહીં આવે, V3 નથી. સીની અંદર હેડની સાથે ક્લીન આપ્યું એ V1 છે, હેડની સાથે ક્લીન્ડ હોવું જોઈએ, V3 હોવું જોઈએ. તો એવો એક જ ઓપ્શન છે હેડની સાથે ક્લીન્ડ એટલે ડી. તો આપણો સાચો ઓપ્શન થશે ડી. તો આ તમારો સાચો જવાબ. મેં અહીંયા જેટલા એક્ઝામ્પલ્સ આપ્યા છે એ કોઈ પણ એક્ઝામ્પલમાં મેં ગુજરાતી કરેલું નથી. મેં મારા જવાબ એમનેમ જ એટલે કે શોર્ટકટને આધારે જ મેં મારા સાચા જવાબ મૂક્યા છે. મિત્રો તમે પણ આવું કરી શકો. થોડી પ્રેક્ટિસની જરૂર છે અને આ પ્રેક્ટિસ માટે મેં કહ્યું એ પ્રમાણે ટેલિગ્રામ ચેનલ અમારી છે કે જેની અંદર તમે આરામથી એની પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, આ તો આપણે થિયરી અને પ્રેક્ટિકલ જોઈએ. થોડી એક્સરસાઇઝને પણ આપણે સમજીએ. જોઈએ આપણી એક્સરસાઇઝને આપણે બધી જ શોર્ટકટ્સ દ્વારા સમજીને આપણે એના જવાબ મૂકવાનો પ્રયત્ન કરીએ. મિત્રો આપણે આગલા જે ટોપિક છે એની અંદર આપણે એક્સરસાઇઝ જોયેલ નથી, પણ આ વખતે આપણે એ પણ જોઈએ છીએ. મિત્રો યુટ્યુબ ચેનલ પર જીપીએસસીને લગતું આપણા 2 વિડીયોઝ છે. પહેલો વિડીયો એટલે હાઉ ટુ રાઇટ અ લેટર, ફોર્મલ એન્ડ ઇન્ફોર્મલ. આ પણ 12મા ધોરણના વિદ્યાર્થીઓને પણ કામ આવે એવું છે. એટલે કે લેટર રાઇટિંગ કઈ રીતે કરવું એનો એક વિડીયો છે. ફોર્મેટ સાથે આપેલું છે. એના PDF ફોર્મેટ આપણે ટેલિગ્રામ ચેનલ પર પણ રાખેલા છે. આ ઉપરાંત બીજો ટોપિક જીપીએસસીને લગતો એટલે હાઉ ટુ રાઇટ અ રિપોર્ટ. રિપોર્ટ રાઇટિંગ કઈ રીતે કરવું એ પણ આપણે એની અંદર આપેલું છે. એ પણ જીપીએસસી અથવા તો જે કોઈ પણ મેન્સની તૈયારી કરતા હોય એ બધાને કામ આવે એવું છે. તો એ પણ જોજો. આ ઉપરાંત યુટ્યુબ ચેનલ ઉપર ડિગ્રીની શોર્ટકટ, કાળને ઓળખવાની શોર્ટકટ, આવા આપણે ઘણી બધી ક્લાસ 3ને અનુરૂપ એવી શોર્ટકટ્સ આપણે મૂકેલ છે. તો આ ઉપરાંત બિન સચિવાલયમાં પરેશાન જેનાથી થઈ ગયા હતા એવો ટોપિક લોકેટિવ એડવર્બ્સ, હેન્સ ને ધેન્સ ને વેન્સ, ઇધર ધીધર, એનો પણ આપણે સમજૂતી ગુજરાતી ભાષામાં સરળ સમજૂતી સાથે આપણે મૂકેલ છે અને એની પ્રેક્ટિસના વાક્યો પણ આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર પણ મૂકેલા છે. સારું મિત્રો, એક્સરસાઇઝ જોઈએ. પેલું વાક્ય, વી શેલ બ્લેન્ક અવર હાઉસ બ્લેન્ક એવરી ડે. ટોપિક મારે ઓળખવો છે. મને ઓપ્શનમાં મેં જોયું એક હેડ આપેલું છે એની સાથે ક્રિયાપદ, એક ગેટ આપેલું છે એની સાથે ક્રિયાપદ, મેડ આપેલું છે એની સાથે ક્રિયાપદ, હેવ આપેલું છે એની સાથે ક્રિયાપદ. એનો મતલબ આ બધા જ કોઝલ વર્બ છે.
હેવ, ગેટ, મેક, મેડ અને એની સાથે ક્રિયાપદ. એટલે આપણો ટોપિક થયો કોઝલ વર્બનો. મેં ટોપિક ઓળખી લીધો. સારું. હવે તો કે મારે એ નક્કી કરવું છે કે આમાં મારે જવાબ શું મૂકવો. બરાબર. તો પહેલાં તો હું જોઉં છું કે મારું વાક્ય કયા વોઇસનું છે. મેં જોયું કે અવર હાઉસ, આમાં આપેલું છે અવર હાઉસ. ક્લીન એટલે સાફ કરવું. બરાબર. શું સાફ કરવું? તો કે અવર હાઉસ એટલે કે આપણું ઘર. મતલબ ખાલી જગ્યાની પહેલાં કર્મ આપ્યું. બે ખાલી જગ્યામાંથી કોઈ પણ ખાલી જગ્યાની પહેલાં કર્મ હોય તો પેસિવ થાય. તો આપણું વાક્ય થયું પેસિવ વોઇસનું. આ વાક્ય થયું પેસિવ વોઇસ. પેસિવ વોઇસમાં તો કે જો મેઇકવાળું વાક્ય હોય ને તો એની સાથે 2 + V1 લેવું પડે. જો મેઇકનું વાક્ય હોય ને તો 2 + V1 લેવું પડે. પણ અહીંયા તો આપણને એવરીડે આપેલું છે. એવરીડે એટલે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મેક કે મેડ તો આવશે જ નહીં. હવે તો કે તો આપણું વાક્ય પેસિવ છે. મેઇકવાળું તો આપણને એક જ ઓપ્શન આપ્યો છે. એમાં પેસિવમાં તો 2ની સાથે V1 હોવું જોઈએ. એટલે એવું તો નથી. એટલે આપણો આ ઓપ્શન તો ગયો. તો બાકી બધા A, B અને D. તો હવે પેસિવ વોઇસમાં મારે જોઈએ V3 વાળો એક જ ઓપ્શન છે અને એ છે ક્લીન્ડ. જો મેં ગુજરાતી નથી કર્યું. મને એમ કીધું હતું કે હેવ કે હેઝ વાળું વાક્ય હોય ને તો એમાં પેસિવ વોઇસનું વાક્ય હોય તો એમાં V3 જોઈએ હેવેઝના કાળ મુજબના રૂપ સાથે. એવરીડે છે ને એવરીડે છે તો એમાં કોઈ દી હેડ તો આવે જ નહીં. વી આરે કોઈ દી હેઝ લેવાય નહીં. વીની સાથે હેવ લેવાય. હેવની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ તો ક્લીન્ડ. તો મારો સાચો જવાબ થશે ડી ઓપ્શન એટલે કે હેવ ક્લીન્ડ. ક્લિયર? સારું. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. બીજું એક્ઝામ્પલ શું કહે છે? તો કે બીજા એક્ઝામ્પલમાં એવું લખેલું છે કે જય ગોટ ધ ફૂડ. જુઓ આ ખાલી જગ્યાની નિશાની, એની પહેલાં ગેટનું કાળ મુજબનું રૂપ એટલે આપણું ગેટનું કોઝલ વર્બનું ક્રિયાપદ થયું. એની ખાલી જગ્યા થઈ. હવે આપણને ગોટ આપી જ દીધું છે. ગેટમાં આપણે શું કહ્યું હતું? ગેટમાં એવું કીધું હતું કે ગેટનું એક્ટિવ વોઇસનું વાક્ય હોય તો 2 + V1 લેવાય અને પેસિવ વોઇસ હોય તો V3 લેવાય. તો અહીંયા જુઓ ખાલી જગ્યાની નિશાનીની પહેલાં ખાલી જગ્યાની નિશાનીની પછી આપણને બાય આપી જ દીધું છે. એનો મતલબ કે આ ગેટનું કોઝલ વર્બનું પેસિવ વોઇસનું વાક્ય તો એમાં V3 આવે. તો V3 આમાં ક્યાં છે? કુક તો V1 થયું તો આ કોઈ દિવસ આવે નહીં. કુકિંગ એ તો ING વાળું રૂપ થયું તો એ પણ ન આવે. તો છેલ્લે વધ્યું શું? V3 કુકડ. તો આપણો સાચો જવાબ થશે કુકડ. ક્લિયર ફ્રેન્ડ્સ? સારું. ફ્રેન્ડ્સ આરામથી તમે એક્ઝામ્પલ્સને ક્રેક કરી શકો છો. એક્સરસાઇઝને ક્રેક કરી શકો છો જો તમારી પાસે શોર્ટકટ અને થોડી પ્રેક્ટિસ હોય તો. આગળ વધીએ મિત્રો. હજી એક્ઝામ્પલને થોડા આગળ જોઈએ. હવેની સ્લાઇડમાં જે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 3 એમાં શું કહે છે? તો કે ધ રિંગ માસ્ટર કેન બ્લેન્ક એ મંકી બ્લેન્ક ઇવન એ બાઇસિકલ. ટોપિક કેમ ઓળખો? તો જોઉં છું અહીંયા મેક આપ્યું, અહીંયા મેડ આપ્યું, પાછું મેક આપ્યું, મેક્સ આપ્યું. મતલબ આ મેકનું કોઝલ વર્બનું વાક્ય. હવે મેકમાં આપણને તરત જ શોર્ટકટ લાઇટ થવી જોઈએ કે મેકનું જો એક્ટિવ વોઇસનું વાક્ય હોય તો મેકનું કાળ મુજબનું રૂપ અને એની સાથે V1. અને જો આપણું પેસિવ વોઇસનું વાક્ય હોય તો શું? તો કે મેકનું કાળ મુજબનું રૂપ 2ની સાથે V1. જોઈએ રાઈડ એટલે સવારી કરવી. શું અથવા કોને વડે પ્રશ્ન કરશું ને તો આપણને એનો કોઈ જવાબ મળશે નહીં. એનો મતલબ એ થયો કે આપણું વાક્ય છે ને એ પેસિવ વોઇસનું નથી. આપણું વાક્ય એક્ટિવ વોઇસનું છે. મેકનું એક્ટિવ વોઇસનું વાક્ય તો શું જવાબ? તો કે તો મેકનું કાળ મુજબનું રૂપ અને V1 આવે. કેન હોય ને કેન તો કેનની અરે કોઈ દિવસ મેઇડ ન આવે. મેકનું મેઇડ ન કરાય. કેન આપેલું હોય તો કેનની સાથે કોઈ દિવસ મેકનું મેઇડ ન કરાય. એટલે કેન આપેલું છે ને તો મેકનું મેક એમનેમ જ રહે. તો આપણો જવાબ મેકવાળો જે હોય ને એ પહેલો તો મેક આ એક છે. બાકીના જો આ મેક તો આપ્યું, આ બીજું એક મેક છે. બરાબર. તો આમાં તો આપણને બીમાં મેડ આપી દીધું તો મેડ તો ખોટું નહીં આવે. પછી મેક્સ આપ્યું તો સાદો વર્તમાન કાળ હોય તો આવે તો એ પણ નહીં આવે. તો વાત રહી બે ઓપ્શન બાકી આપણી પાસે રહ્યા. એક તો મેક રોડ અને સી છે મેક રાઇડ. એક્ટિવ વોઇસના વાક્યમાં કોઈ દિવસ રોડ ન આવે.
એક્ટિવ વોઇસના વાક્યમાં આપણે કહ્યું કે મેકની સાથે શું, તો કે V1. મેકની સાથે V1 એટલે એક જ જવાબ આપણો થયો મેક રાઇડ. તો આપણો સાચો જવાબ થયો મેક રાઇડ. ઓકે ફ્રેન્ડ્સ, સારું. ચોથું વાક્ય, વેર ડીડ યુ બ્લેન્ક યોર હેર. ઓપ્શનમાં આપણને આપ્યું છે ગોટ, ગેટ, હેવ, ગેટ, આની સાથે ક્રિયાપદ. કોઝલ વર્બનો ટોપિક થયો. સારું. હવે તો કે ગોટ અને આપણને હેવ આપ્યું ને, તો આપણે પહેલાં એની શોર્ટકટની યાદ કરી લઈએ. ગોટમાં એવું કીધું હતું, ગેટ કે ગોટનું કાળ મુજબનું રૂપ હોય તો એમાં એક્ટિવ વોઇસનું વાક્ય હોય તો ગેટનું કાળ મુજબનું રૂપ +2 + V1 આવે. અને હેવમાં એવું કહ્યું હતું, એક્ટિવ વોઇસમાં હેવનું કાળ મુજબનું રૂપ +V1. પેસિવમાં ગેટમાં એવું કહ્યું હતું કે ગેટનું કાળ મુજબનું રૂપ +V3. હેવમાં પણ એવું જ છે, હેવનું કાળ મુજબનું રૂપ +V3. હવે જોઈએ, આપણને ડીડ આપી દીધું છે. ડીડ એટલે ભૂતકાળ, ખબર પડી ગઈ કે આ તો ભૂતકાળનું વાક્ય છે. હવે તો કે એક્ટિવ કે પેસિવ પહેલાં નક્કી કરીએ. કટ એટલે કાપવું. શું કાપવું, તો કે હેર. હેર કોઈ પણ ખાલી જગ્યાની પહેલાં, એટલે એ વાક્ય પેસિવ. તો જુઓ, આ ખાલી જગ્યાની પહેલાં છે એટલે આપણું વાક્ય પેસિવનું થયું. તો પેસિવમાં શું, તો કે પેસિવમાં ગેટ કે હેવ બેયમાં શું હોવું જોઈએ, V3 હોવું જોઈએ. પણ સમસ્યા એ છે કે કટનું V1, V2 અને V3 કટ જ થાય. તો હવે નક્કી કરીએ. ડીડ આપેલું છે ને, ડીડની સાથે હંમેશા V1 આવે, એટલે કે ગેટ લ્યો કે હેવ લ્યો એનું V1 લેવાય. તો ગેટ મારે લેવું, ડીડની સાથે લેવું હોય તો મારે આ ગેટ લેવું પડે, અહીંયા આ ગેટ લેવું પડે. પણ આ વાક્ય તો પેસિવ છે, તો પેસિવમાં 2ની સાથે V1 ન આવે. ગેટમાં એક્ટિવ વોઇસનું વાક્ય હોય ને તો 2ની સાથે V1 આવે, એટલે કે આ જવાબ મારો ખોટો છે. હવે તો કે બાકી વધ્યું ગેટની સાથે કટ. પણ એ પહેલાં આપણે જરા જોઈ લઈએ હેવવાળું વાક્ય. જો પેસિવમાં કોઈ દી કટિંગ તો આવે જ નહીં ને, એટલે કટિંગવાળો ઓપ્શન તો ગયો. ડીડ આપ્યું છે તો કોઈ દિવસ ગેટનું ગોટ ન થાય. ગેટની સાથે ડીડની સાથે હંમેશા ગોટ જ લેવાય, એટલે આ જવાબ પણ ગયો. તો છેલ્લે વિધો આન્સર નંબર ડી, ગેટ કટ. તો આપણો જવાબ થશે વેર ડીડ યુ ગેટ યોર હેર કટ. ઓકે, છેલ્લો અને પાંચમાની અંદર એવું કહે છે કે ડૉક્ટર ગોહેલ બ્લેન્ક ધ પિયોન બ્લેન્ક ફોર હિમ. ગેટ આપ્યું, મેક્સ આપ્યું, હેડ આપ્યું અને હેઝ આપી દીધું. બધા જ આપણને આપી દીધા છે. ગેટ, મેક, હેવના રૂપો આપણને આપી દીધા છે. એનો મતલબ કે આપણું વાક્ય થયું કોઝલ વર્બનું. કોઝલ વર્બ થયું. તો હવે જવાબ આપણે નક્કી કરીએ કે શું લેવું, ગેટ લેવું, મેક્સ લેવું, હેડ લેવું કે હેઝ લેવું. આપણને આ વાક્યમાં કોઈ પણ જગ્યાએ ભૂતકાળ સૂચક શબ્દ આપેલ નથી. એનું મતલબ એમ કે આ વાક્યમાં આપણે ભૂતકાળનું કોઈ વસ્તુ નહીં લઈએ. તો કે ભૂતકાળવાળા કેટલા શબ્દો છે, તો કે ભૂતકાળવાળું આ હેડ છે ને, ભૂતકાળવાળું છે. પણ અહીંયા તો આપણને ભૂતકાળ સૂચક આપ્યું જ નથી, તો આ ઓપ્શન તો આપણો ઉડી જ ગયો. આ ઓપ્શનને આપણે નહીં લઈએ. હવે તો કે ડૉક્ટર ગોહેલ બ્લેન્ક ગેટ લઉં, મેક લઉં કે પછી હેઝ લઉં. ઓકે ફ્રેન્ડ્સ, જોઈએ જો મારે એક્ટિવનું વાક્ય હોય તો ગેટમાં ગેટની સાથે 2 + V1 લેવું પડે. હવે નક્કી કરીએ એક્ટિવ કે પેસિવ. ક્લીન એટલે સાફ કરવું. શું કરવું, કોને કરવું, આપણને કાંઈ આપેલું નથી, કર્મ છે જ નહીં. એનો મતલબ કે આપણું વાક્ય એક્ટિવ વોઇસ. જો એક્ટિવ વોઇસના વાક્યમાં ગેટ લેવું હોય ને તો એની સાથે 2 + V1 જોઈએ. નથી. જો ગેટની સાથે ક્લીન છે, ગેટ 2 ક્લીન નથી. જો મારે એક્ટિવ વોઇસનું વાક્ય મેકમાં લેવું હોય તો મેકની સાથે મારે શું જોઈએ, તો કે મેકની સાથે મારે V1 જોઈએ. તો આમાં તો મેક્સની સાથે 2 ક્લીન છે, તો એ પણ નહીં આવે. હેડ તો આપણે કીધું આવશે જ નહીં. તો હવે તો કે જો મારે હેઝ લેવું હોય, હેવનું રૂપ લેવું હોય ને, તો હેવની સાથે એક્ટિવ વોઇસમાં V1 આવે. તો જો ડૉક્ટર ગોયલની સાથે હેવ ન આવે, પણ હેવનું રૂપ વર્તમાનનું હેઝ આવે. અને V1 તો આપી દીધું છે ક્લીન. તો આપણો જવાબ કયો થશે, તો કે ડી જવાબ છે ને આપણો સાચો જવાબ થશે હેઝ ક્લીન. મિત્રો, આ હતી કેટલીક શોર્ટકટ સાથે સરળ ભાષામાં કોઝલ વર્બ સમજવાની એક રીત. મિત્રો, પ્રયત્ન એવો કરેલો છે કે તમે એને બહુ આરામથી, બહુ સરળતાથી અને સમજી શકો. તમારું ફીડબેક મારા માટે ખૂબ જ અનિવાર્ય છે. તમારી કોમેન્ટ
અવશ્ય લખજો. હા, આની પ્રેક્ટિસ મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ પર પણ મૂકવાના છીએ. પ્રેક્ટિસના વાક્યો આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકવાના છીએ. તો એ ટેલિગ્રામ ચેનલ જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર. આ ઉપરાંત એની લિંક પણ તમને અહીં આપેલી છે. નીચે સ્ક્રીન પર જોશો તો t.me/justinglish રાજકોટ, બરાબર છે. એના પર ક્લિક કરીને એમાં પણ તમે જોઈન કરી શકો છો. આ ઉપરાંત મિત્રો આપણા લગભગ 5 થી 6 વિડીયોઝ યુટ્યુબ પર આપણે ક્લાસ 3ને લગતા અથવા તો જીપીએસસીને લગતા આપણા 5 કે 6 વિડીયોઝ આપણે અપલોડ કરેલા છે. તમે એને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ ભલામણ કરો. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની પરીક્ષા માટે અંગ્રેજી વિષયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આપણી આ યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ ખૂબ જ તમને ઉપયોગી થશે. મિત્રો, ફરીથી એક વખત આ વિડીયોને જોવા બદલ, એને લાઇક કરવા બદલ અને શેર અને સબસ્ક્રાઈબ કરવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ફરીથી નવા વિડીયો, નવા ટૉપિક સાથે આપણે ફરીથી મળવાના છીએ ખૂબ જ ટૂંકા સમયમાં. પણ એ પહેલાં તમારું લાઇક, સબસ્ક્રાઈબ અને શેર અવશ્ય જોઈએ છે તમારા સારા હવે પછીના વિડીયોઝ માટે. કોમેન્ટ પણ અવશ્ય લખજો ફ્રેન્ડ્સ. ફરીથી આપણે મળીએ છીએ આપણા નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી ફ્રેન્ડ્સ, ઓલ ધ બેસ્ટ. બાય ફ્રેન્ડ્સ.